Okay, dear students, in today's program, we have invited our one of the ex-student of our class, Mr. Parth Trivedi, who is working as a specialist officer in the Bank of Baroda, posted in Rajkot. એ 2 વર્ષ પહેલા આપણે ત્યાં ભણ્યો. એની પહેલા એણે MBA અને MCA એનું કોચિંગ પણ આપણી પાસે લીધેલું. આપણા ક્લાસમાં એણે MBA અને MCA ની તૈયારી કરી હતી અને એમાં એણે માઇન્ડ બ્લોઈંગ પરફોર્મન્સ આપ્યું હતું. MBA અને MCA બેયની એન્ટ્રન્સ આપી હતી, જેમાં MCA માં એ આખા ગુજરાતમાં 3rd રેન્કે પાસ થયો હતો અને MBA માં 69th રેન્ક across Gujarat. ત્યારબાદ એણે MBA કર્યું. After that, he worked in the corporate field. ઘણા વખત એણે પ્રાઇવેટ જોબ કરી. ત્યારબાદ ફરી આપણા ક્લાસમાં જોઈન થયો, ફરી તૈયારી કરી અને આખરે ગવર્નમેન્ટ જોબ એમાંય તે ક્લેરિકલ કે પીઓ નહીં, ડાયરેક્ટ સ્પેશિયલ ઓફિસર એસઓ ની પોસ્ટ એણે પાસ કરી. તો એવા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી પાર્થ ત્રિવેદીનું હું ક્લાસ વતી અમરીશ સર, મનીષ સર અમે બંને ખૂબ સરસ સ્વાગત કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આજે પાર્થભાઈ આપણા ક્લાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અત્યારના વિદ્યાર્થીઓને ખૂબ સરસ માર્ગદર્શન આપે, ખૂબ સરસ પ્રોત્સાહિત કરે, જેથી કરીને જે રસ્તે પાર્થભાઈ ચાલ્યા ઈ રસ્તે આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે જે હાજર 150 થી વધુ વિદ્યાર્થીઓ છે, ઓનલાઈન લેક્ચર અમે અત્યારે અટેન્ડ કરે છે, તો એ ઓનલાઈન લેક્ચર મારફત આપણા જે 150 વિદ્યાર્થીઓ છે એમાંથી 150 પાર્થભાઈના રસ્તે ચાલી 2021 સુધીમાં ગવર્નમેન્ટ ઓફિસર બની જાય એવી શુભેચ્છા સાથે એવું જ સરસ માર્ગદર્શન પાર્થભાઈ આપણને આપશે, જેથી કરીને આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ સરસ તૈયારી કરી શકે અને આવતા વર્ષના અંત સુધીમાં ઓફિસર બની જાય. ઓકે, તો હું આજે મારું લેક્ચર નથી એટલે હું વધુ સમય નહીં લઉં. તો દરેક વિદ્યાર્થીને વિનંતી કે આખા લિસ્ટમાં એક પાર્થ ત્રિવેદી નામનું એક આઇકન હશે, એની ઉપર ક્લિક કરે અને હવે પાર્થભાઈને આપણે સાંભળીએ. વેલકમ પાર્થ ત્રિવેદી. Everybody put the icon on Parth. Yeah. Thank you so much, Amrish sir. Welcome Parth. Parth, તને હું દેખાઉં છું સ્ક્રીન ઉપર? Yes sir. Sir, am I audible sir? મારો અવાજ આવે છે sir? અરે, you are perfectly audible and visible. Thank you so much sir. First of all, thank you so much sir, Amrish sir and Manish sir, for giving me such a wonderful opportunity to talk with the students of Bhavnagar. Actually અત્યારે હું રાજકોટમાં પોસ્ટેડ છું, એટલે ભાવનગરની યાદ મને બહુ આવતી હોય અને આવી રજાઓ હોય 1-2 દિવસની, 2-3 દિવસની રજા હોય એટલે જનરલી એવું થાય કે ચલો ભાવનગર જઈએ. પણ અત્યારે આ કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકડાઉન, એના પછી અનલોક 1, અનલોક 2, અનલોક 3, એટલે આવવાનું ઓછું પોસિબલ બને છે. પણ આ જ્યારે પરમ દિવસે રાત્રે અમરીશ સર સાથે મારે વાત થઈ અને એમણે મને કીધું કે આપણે ક્લાસના સ્ટુડન્ટ્સને ગૂગલ મીટ નું જે લેટેસ્ટ જે અત્યારે મીડિયમ જે ચાલી રહ્યું છે એનાથી કે તું થોડો ટાઈમ પેલું કરજે, એ લોકોને તારી સક્સેસ સ્ટોરીની વાત કરજે બેઝિકલી. મને અંદરથી બહુ આનંદ થયો કે હું અલ્ટિમેટલી ભાવનગરના ટચમાં આવી રહ્યો છું. વાહ ભાઈ. અને ઓલવેઝ જ્યારે હું આજથી જેવી રીતે હમણાં સરે કીધું એવી રીતે કે હું 10 વર્ષથી સરનો સ્ટુડન્ટ છું, નોટ ફ્રોમ 1 year 2 year, 10 વર્ષ લગભગ. આમાં છે ને રેકોર્ડ બનતા હોય કે આજે ગુરુકુળનો સ્ટુડન્ટ છું તો ગુરુકુળમાં 12 વર્ષ કોણ ભેળ્યું, તો એક રેકોર્ડ હોય કે ભાઈ આ 15 છોકરા હતા, એને એ ફર્સ્ટ કેજી થી આવ્યા હતા, પછી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 7 સુધી રહ્યા, પછી અમુક લોકો 8 થી બીજી જગ્યાએ ગયા, અમુક લોકો છે એ પછી 11, 12 માં સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કર્યું એટલે કંઈક અલગ ગયા ને કોલેજ કંઈક અલગ કરી, એટલે રેકોર્ડ બનતા હોય. તો આવો લગભગ અમરીશસર ઇન્સ્ટિટ્યૂટમાં મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરવાનો જો રેકોર્ડ હોય તો એ મારા નામે હશે. હું એવું માનું છું. Absolutely. 10 વર્ષથી હું સાહેબનો સ્ટુડન્ટ છું
અને આજે મને ઓપોર્ચ્યુનિટી મળી છે તમારી લોકોની સાથે વાત કરવાની. તો પહેલા હું સ્ટાર્ટ કરીશ મારા ઇન્ટ્રોડક્શન થી. હું છે ને કેપીએસ કોલેજનો સ્ટુડન્ટ છું. બેસિકલી કેપીએસ કોલેજમાં મેં બીબીએ કર્યું હતું. એક મિનિટ, જસ્ટ યસ સર. સોરી ટુ ડિસ્ટર્બ યુ. એ બધા Yes, yes. છોકરાઓને એક મિનિટ, બધા છોકરાઓને એક રિક્વેસ્ટ છે કે આજે જે ગયા લેક્ચરમાં અભિજીત સરના લેક્ચરમાં મેં જે આમ નોટ્સ બનાવી હતી એવી નોટ્સ આજે હું નથી બનાવવાનો. આજે મારી ઈચ્છા છે કે તમારે નોટ્સ બનાવવાની છે અને જેની બેસ્ટ નોટ્સ હશે ઈ હું આપણા ગ્રુપમાં બધાને ફોરવર્ડ કરીશ. એટલે બધા રફમાં અત્યારે નોટ્સ લખતા જાઓ, પછી એની ફેર કોપી બનાવજો કે આજના લેક્ચરમાં તમે શું શીખ્યા. ઇઝ ઇટ ક્લિયર ઓલ સ્ટુડન્ટ્સ? આજે હું નોટ્સ નહીં બનાવું, તમારે બનાવવાની, અને એમાંથી આખા લેક્ચરમાંથી જેની બેસ્ટ નોટ્સ હશે એના માટે મારા તરફથી એક પ્રાઇઝ હશે. શ્યોર, પ્રોમિસ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. હવે હું મારું એકચ્યુઅલી મારું જે છે ને બીબીએ થી હું સ્ટાર્ટ કરું. હું 2010 નો સ્ટુડન્ટ. 2010-12 માં મેં બીબીએ કર્યું હતું કેપીએસ કોલેજમાંથી. અને એ ટાઈમથી હું એકચ્યુઅલી એસવાય બીબીએ માં જ્યારે હું હતો ત્યારે મેં સરને ત્યાં જીસેટ, અત્યારે જે સીમેટ છે ને ત્યારે જીસેટ હતી, એટલે મેં ઈ ટાઈમે જોઈન કર્યું હતું જીસેટ ના ક્લાસમાં. હું એસવાય માં હતો. મને હજી યાદ છે કે ઈ ટાઈમે કંઈક 2011 માં એસબીઆઈ એ 20,000 ક્લાર્કની ભરતી કરી હતી. 20,000 ક્લાર્કની ફર્સ્ટ રિક્રુટમેન્ટ હતી. એક સાથે 20,000 ક્લાર્કની રિક્રુટમેન્ટ થતી હતી. ટાઈમે મેં જસ્ટ અમૃતસરને ત્યાં 3 મહિના પહેલા જોઈન કર્યું હતું. અને સરે મને મોટિવેટ કર્યો કે તું થોડો કે તારું મેથ્સ ને સારું છે, ઇંગ્લિશ સારું છે, તો તું ટ્રાય કરી કે અને તું થઈ જાય છે કે આમાં ફોર્મ તો ભર કે. મેં ફોર્મ ભર્યું. ઇંગ્લિશ માં ઈ ટાઈમે મને હજી યાદ છે કે સરે મારી ફીસ છે ને ઈ તરત નહોતી લીધી. સરની જે અંદરથી સર ફી માટે કરતા જ નથી, અત્યારે નથી કરતા ને પહેલાય નહોતા કરતા. આજે સરે ઈ ટાઈમે બી મને કીધું હતું કે તું ફી તારી રીતે આપજે. હું ત્યારે સ્ટેશનની લેંગ્વેજ લેબમાં જોબ કરતો હતો. સ્ટેશનની લેંગ્વેજ લેબ કરીને એક ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ હતું. હું એમાં ત્યારે જસ્ટ પાર્ટ ટાઈમ જોબ કરતો હતો અને એમાંથી મારી સેલેરીમાંથી મેં સરને મને યાદ છે કે મેં ફીસ પે કરી હતી. અને એ રીતે ત્યારે સરે મને કીધું તારું કે સારું છે બેઝ નહીં, સેકન્ડ યર બીબીએ માં છો તું ઘણું કે તે ગ્રાસ્પ કર્યું છે, તો એસબીઆઈ ની તું ફોર્મ ભરી દે ખાલી એસબીઆઈ ક્લર્કનું. મેં ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યું અને લગભગ 1 મહિનામાં એક્ઝામ આવી. 1 મહિનો મને અમૃતસરે બહુ જ પ્રિપેરેશન કરાવી. એ 1 મંથમાં મતલબ સાહેબે જે કીધું ઈ જ ટોપિક ઉપર 12 થી 14 કલાક કોન્સ્ટન્ટ કોલેજની સાથે, કોલેજના 3-4 કલાક છોડીને બીજા 12 કલાક સાહેબ જે કે એ રીતનું મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશનું અને જીકે નું મેં પ્રિપેરેશન કર્યું. અને 2010-11 માં હું એસબીઆઈ માં પાસ થઈ ગયો. મતલબ જિંદગીમાં છે ને અલગ અલગ ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે. હવે ત્યારે કેવું હતું કે 12th બેઝ તમે ક્લાર્કના ફોર્મ ભરી શકતા હતા અને ઈ પછી ઇન્ટરવ્યુ ટાઈમે તમારી એજ વેરીફાઈ થાય. હવે ઈ ટાઈમે મારી એજ હતી નહીં કે જે એજ થી હું ફોર્મ ભરી શકું. ફોર્મ તો મેં ભર્યું હતું. ઇન્ટરવ્યુ ટાઈમે મારો ઇન્ટરવ્યુ તો લેવા દીધો હતો એ લોકોએ. હું રાજકોટ ત્યારે ઇન્ટરવ્યુ માટે આવ્યો હતો, પણ પછી ફાઇનલ સિલેક્ટ નહોતો થયો કારણ કે મારી એજ જ ઓછી હતી જે ફોર્મ ભરવા માટે જોઈએ ને. અને અલ્ટિમેટલી હું એવું વિચારતો હતો કે એસબીઆઈ માં ક્લર્ક નું શું ત્યારે 14-15 હજાર રૂપિયા પગાર હશે અને મારે તો એમબીએ કરવું છે, જીસેટ માં સારો રેન્ક લાવવો છે, એમબીએ કરી અને જે મોટા પેકેજ જે આપણા મનમાં હોય કે મારે મોટા પેકેજ વાળી જોબ કરવી છે, તો એ રીતની મારા મનમાં બી વિચાર હતો કે મારે એસબીઆઈ કે ટૂંકમાં કોઈ પણ ગવર્મેન્ટ જોબ કરતા જીસેટ નું જે સર ગાઈડ કરે છે એમાં કરીને આગળ મારે બીજી મોટા પેકેજ વાળી જોબ લેવી છે. હવે થયું એવું કે તરત જ જીસેટ ની એક્ઝામ આવી. ટીવાય પૂરું થયું ને લગભગ મેં 1.5 વર્ષ માટે સરને ત્યાં 1.5-2 વર્ષ સુધી પ્રિપેરેશન કરી અને કોન્સ્ટન્ટ ટોપિક બાય ટોપિક પરફેક્ટ નોટ હજી પણ છે મારી પાસે. ઈ ટાઈમની નોટ હજી પણ મારી પાસે છે. એટલે એવી રીતની પ્રિપેરેશન કરી ટોપિક બાય ટોપિક. જીસેટ ની એક્ઝામ આવી. હવે ઈ ટાઈમે ફર્સ્ટ ટાઈમ એવું હતું ઓનલાઈન એક્ઝામ આવી હતી. 400 માર્કનું પેપર હતું. 400 માર્ક, 100 ક્વેશ્ચન હોય કે 2 કલાકનું હતું જીસેટ અને 100 ક્વેશ્ચન, એક ક્વેશ્ચન 4 માર્કનો એવું કંઈક હતું. 400 માર્કનું આવ્યું. અમદાવાદ દેવા જવાનું. ભાવનગર ઈ ટાઈમે સેન્ટર નહીં, પણ સર અમને પ્રેક્ટિસ કરાવતા ત્યાં ક્લાસ ઉપર કે આવી રીતનું છે. ફર્સ્ટ યર હતું મારું. 2 એટેમ્પ મળતા. પહેલા એટેમ્પમાં કદાચ કોઈને કમ્પ્યુટર ના ચાલ્યું આ તે ફર્સ્ટ ટાઈમ આવું હોય તો 2-3 દિવસ પછી સેકન્ડ એટેમ્પ તમને મળે એમાં. એવી રીતે આવ્યું. તો મારે એમાં જીસેટમાં એમબીએ અને એમસીએ બોથ આપી હતી. એમાં એમબીએ માં મારો કંઈક 69th રેન્ક હતો. એમબીએ ના જીસેટમાં આખા ગુજરાતમાં 69th રેન્ક હતો અને એમસીએ માં મારો 3rd રેન્ક હતો. હવે આ એક ટર્નિંગ પોઈન્ટ છે. છોકરાઓ સાંભળજો, ટૂંકમાં તમે બધા સાંભળતા જશો. અને આજે સન્ડે છે અને લગભગ ઘરે બી તમારી સાથે તમારા પેરેન્ટ્સ પણ કદાચ સાંભળતા હશે આ વસ્તુને. હવે આમાં કેવું થયું કે ટર્નિંગ પોઈન્ટ ક્યારે લાઈફમાં આવે
મને શું થયું ખબર છે, MCA માં તો 30 જ સીટ છે ટોટલ રોલવાલામાં, મારો રેન્ક 3જો રેન્ક છે, તો પછી MCA જ લેવાય ને. અને મેં સાહેબને એક ભૂલ કરી, સાહેબને કોલ ના કર્યો એમ. મેં કર્યું હતું BBA KPS માંથી, અને MBA માં 69 રેન્ક, બધી કોલેજ મળતી હતી. ના, મેં કીધું આ 30 સીટ છે એટલે રોલવાલાને પેકેજ બહુ સારા ઓફર કરે, ચાલો રોલવાલામાં લઈ લઈએ. સાહેબ 3 દિવસ લીધું, 3 દિવસ ત્યાં એડમિશન લીધું, 3-4 દિવસ, અને C ને C++ ને એવા બધા ટોપિક ભણવાના ચાલુ થયા ને અમરીશ સરને ફોન કર્યો 9825537361 ઉપર. હજી બી નંબર મને મોઢે જ યાદ છે સર. યાદ છે હો ભાઈ. એટલે તરત જ સરને મેં કોલ કર્યો કે સર હવે આમાં C ને એવું બધું આવે છે, C++. સાહેબ કે ત્યારે પૂછવું જોઈએ ને એકચ્યુઅલી કે તે રોલવાલામાં લે. મેં તો સર બધા લેતા હતા તો, અને 30 જ સીટ છે, તો એવું વિચાર્યું કે આખા ગુજરાતમાં 30 સીટ છે, નિરમા કરતા પહેલા ભરાય છે એમ. અને તો એ કે કાંઈ વાંધો નહીં, હવે તને જ્યાં મળે ત્યાં તું રિસપ્લિંગમાં MBA માં લઈ લે, તું MCA માટે કે બનેલો નથી એમ. આ ટર્નિંગ પોઈન્ટ મારી લાઈફનું. કદાચ મેં MCA કર્યું હોત, કદાચ હું માઇક્રોસોફ્ટમાં હોત, ઇન્ફોસિસમાં હોત, હું તમને આગળ મારી વાત કરું છું આખી, પણ ઈ માટે હું બન્યો જ નહોતો, ઈ માટે હું બનેલો વ્યક્તિ જ નહોતો. એટલે ઈ સાહેબે મારી આંખ ખોલી કે નહીં, તું ઈ માટે નથી બનેલો, તું એક કામ કર, તું MBA લઈ લે. હવે BK ફૂલ થઈ ગયું હતું, રિસપ્લિંગ BK માં કોઈ કરાવે નહીં, BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં. એની પછી આવ્યું MS યુનિવર્સિટી. MS યુનિવર્સિટી એ ફૂલ બહુ રાહ જોઈ, નો આવ્યું, 2 રાઉન્ડ રાહ જોઈ. 3rd રાઉન્ડ ઓફ રિસપ્લિંગ, એટલે લગભગ મેં રોલવાલામાં 1 મહિનો હું ભણ્યો છું. 3rd રાઉન્ડ ઓફ રિસપ્લિંગમાં મને GH પટેલમાં મળ્યું. GH પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, GHP IBM માં મેં MBA કર્યું. અને એમાં લગભગ એમાં જે છે ને ગવર્મેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ અને NRI એવી રીતે 3 સીટ હોય છે. એટલે એમાં મને ગવર્મેન્ટમાં જ મળી ગયું હતું. એક જ સેકન્ડ. કાંઈ વાંધો નહીં. એટલે એમાં મને ગવર્મેન્ટમાં જ મળી ગયું હતું. અને 2 વર્ષ પછી મારી પાસે મેં ભગવાન પાસે એક જ વસ્તુ માંગી, હવે મને એક આ સેકન્ડ ચાન્સ મળ્યો છે, અને આમાં મારે દિલ દઈને ભણવું છે. એટલે 2 વર્ષ હું દિલ દઈને ભણ્યો. ટૂંકમાં કોઈ પણ વસ્તુની, વલ્લભ વિદ્યાનગર જેવું સેન્ટર હતું, સારામાં સારી કોલેજ હતી, અને કમ્પ્લીટ બધા જ ફેકલ્ટીઝ, બધા જ પ્રોફેસર સાથે રિલેશન બી એવા રાખ્યા. ત્યાં પણ GHP IBM માં પણ આપણા ભાવનગરના 2 પ્રોફેસર હતા કે જેને મને અહીંયા સાહેબની જેવો સપોર્ટ છે ને, જેવો અમૃતસરનો મને આજે બી સપોર્ટ છે, એવો જ સપોર્ટ મને ત્યાં પણ મળતો. એટલે એક નાની એવી એડવાઇસ હું વચ્ચે આપું છું કે હંમેશા છે ને, જે તમારા ગુરુઝ હોય, જે તમારા ટીચર્સ હોય, એની ઉપર એક તો પૂરેપૂરો ટ્રસ્ટ મૂકી દો કે આને મારું હાથમાં લીધું છે ને, એટલે પછી કઈ હું ક્યાંય પાછો જ નથી પડવાનો, ક્યાંક તો અટકીશ, અને અટકીશી બેસ્ટ જ જગ્યા હશે એમ. એટલે ત્યાં એવી રીતના હું ભણ્યો. એવી જ રીતે મેં એકચ્યુઅલી 2 વર્ષ કોન્સ્ટન્ટ મહેનત કરી. કોન્સ્ટન્ટ એટલે એમાં જયારે હું 3rd સેમેસ્ટરમાં હતો ને, ત્યારે UGC નેટની એક્ઝામ લેવાની હતી. તો UGC નેટમાં હું ત્યારે પાસ થઈ ગયો હતો 3rd સેમેસ્ટરમાં MBA ના. એટલે એવી રીતના મેં MBA મતલબ થરો કર્યું. અને 4th સેમેસ્ટરમાં લગભગ 2-3 મહિનાની નો ટાઈમ બાકી હતો 4th સેમેસ્ટરનો, ત્યાં મારું કેમ્પસ પ્લેસમેન્ટ થઈ ગયું. તો ત્યાં કેમ્પસમાં ઘણી બધી કંપનીઓ આવતી હતી, પણ ફર્સ્ટ જ કંપનીમાં મારું પ્લેસમેન્ટ થઈ ગયું. એટલે પછી બીજી કંપનીમાં બેસી ના શક્યો. એવી રીતે મારી કરિયર ચાલુ થઈ વોડાફોન બેસ્ટ લિમિટેડમાં. પેકેજ એ રીતે કેમ્પસ પ્લેસમેન્ટ હોય MBA માં, તમને ખબર જ છે, સિમેન્ટની તમે પ્રિપેરેશન કરો છો એટલે તમે લોકો જોતા હશો. બેસ્ટમાં બેસ્ટ પેકેજ મળે છે MBA પછી. પેકેજ કઈ ઓછું નથી હોતું. વોડાફોન થી જમ્પ લીધો યુનિનોરમાં 1.5 વર્ષ પછી, એટલે એમાં રાઈઝ મળ્યો મને પાછો. પછી HDFC બેંકમાં આવ્યો, એમાં 2.5 વર્ષ મેં કામ કર્યું જામનગરમાં, 1 વર્ષ કામ કર્યું ભાવનગરમાં. અને પછી હું આવ્યો કોટક મહિન્દ્રા બેંકમાં. કોટક મહિન્દ્રા બેંકમાં હું આવ્યો લગભગ 2017માં, અને 3 મહિના જેવું થયું હશે. અને એક વખત હું સરને મળવા આવ્યો, કોટકમાં ભાવનગર હતો, અને ત્યાં મારું છેલ્લું લગભગ ઇન્સેન્ટિવ સાથે મારું છે 7 ડિજિટમાં મારું પેકેજ હતું વાર્ષિક, ઇન્સેન્ટિવની સાથે. અને ટેક્સમાં હું પહેલેથી મતલબ 20-30% હું ભરતો ઇન્સેન્ટિવ સાથે, HDFC માં આવ્યો ત્યારથી. એટલે મતલબ પરફેક્ટ લાઈફ સેટ હતી. મતલબ આપણે જે કહીએ ને કે પ્રાઇવેટમાં સારામાં સારી જોબ હોય એવી રીતની હોય. આગળ આવીશ આપણે એકચ્યુઅલી સિમેન્ટ ઉપર આવીશ કે સિમેન્ટમાં સારો રેન્ક મેળવવાના, કે સારો રેન્ક આવે તો સારી કોલેજ આપણને મળે, અને કદાચ થોડોક રેન્ક પાછો આવ્યો હોય તો કદાચ થોડીક બીજી કોલેજીસ મળે, તો બે વચ્ચે શું ડિફરન્સ હોય એના ઉપર પણ મેં છે લખ્યું છે મારી નોટમાં, એ પણ હું આવીશ. પણ એમાં થયું એવું કે પછી હું સરને મળવા માટે આવ્યો. સરને મેં મતલબ સર કે તું બધા લોકોની સાથે ઇન્ટરેક્ટ કર. મેં ક્લાસમાં એ દિવસે ઇન્ટરેક્શન કર્યું બધા સ્ટુડન્ટ સાથે કે પ્રાઇવેટમાં શું લાઈફ હોય છે, આ છે તે છે. હું ને સાહેબ બેઠા, મેં સરને કીધું સર હજી મારી એજ જો ક્લાર્કનું ફોર્મ ભરું ને તો મેં કીધું મારી એજમાં હજી 1 વર્ષ 6-8 મહિના જેવું છે, અને ઓફિસરનું ફોર્મ ભરવું હોય તો હજી મેં કીધું મારી પાસે 3 વર્ષનો ટાઈમ છે.
તો સર એવું કરું સાથે પ્રિપેરેશન કરે. વાતમાંથી વાત અમે હું ને અમરીશ સર અને મનીષ સર બેઠા હતા ત્યારે જસ્ટ મનીષ સર તમને કદાચ યાદ હશે આ વસ્તુ, આપણે લોકો બેઠા હતા ને આ વાત નીકળી હતી કે હા ફોર્મ ભરાય કે ન ભરાય. એટલે મને સાહેબે એક જ વસ્તુ કીધી હતી કે તું જ્યાં છો ત્યાં સેટ છો, પહેલી વાત. અને જો તારે જોબની સાથે 2-3 કલાક રોજ કરવું હોય તો આ તારે ન કરાય, બરાબર. તો આ ટોપિક ઉપર આપણે બે વાત જ ના કરાય કે 2-3 કલાક કરવું અને પછી આખો દિવસ પ્રાઇવેટ જોબ કરવી, ત્યાંય થાકવાનું, પછી સાથે પાછું 2 કલાક, અને એમાં પછી ઘરની બી ઓપોર્ચ્યુનિટી. એકચ્યુઅલી મારા મેરેજ થઈ ગયા હતા એ ટાઈમની વાત છે આ, અને મારા વાઈફ પ્રેગ્નેન્ટ હતા. હું તમને બધું સ્પેસિફિક કહીશ, એકચ્યુઅલી એક સ્ટોરી નથી, મારી જ સાચી વાત જ છે. મારી વાઈફ પ્રેગ્નેન્ટ હતી ને સાહેબની સાથે બેઠો હતો તો આવું કરાય. સર કે તો ન કરાય 2-3 કલાક, કે રિઝાઇન કરવું પડે એમ. ઈ ટાઈમે મેં ફ્લેટ લઈ લીધો હતો ભાવનગરમાં, એના ઈએમઆઈ ચાલુ હતો, 25-26 હજાર રૂપિયાનો મારો ઈએમઆઈ ચાલુ હતો. એટલે સાહેબ કે રિઝાઇન જ કરવું પડે. હું થોડીક વાર તો મને એમ થયું, મેં કીધું હવે રિઝાઇન જો કરું તો મારી પાસે એટલું બધું સેવિંગ નથી એમ. હવે 4-5-6 વર્ષની જોબ હોય, એમાં એકાદો ફ્લેટ લઈ લીધો હોય, એ બધું સેવિંગ એમાં જતું રહ્યું હોય. મેરેજ થઈ ગયા હોય, એમાં થોડું ઘણું સેવિંગ ગયું હોય, થોડુંક સેવિંગ હતું એટલે કે રિઝાઇન તું કરી દે. બીજા દિવસે મેં આખી રાત વિચાર્યું, મેં કીધું લાઈફ તો જીવવી છે ગવર્મેન્ટ જોબ વાળી, અને આપણામાં હતું ઈ ટાઈમે, બરાબર, અને હજી ટાઈમ છે 2-3 વર્ષનો, પણ મારી પાસે સેવિંગ 6 મહિનાનું જ છે, 8 મહિનાનું જ છે, તો કેમ થશે? સર કે કરી દે રિઝાઇન. અને બીજા દિવસે મેં રિઝાઇન કરી દીધી. ડેટ કહું છું તમને, 14મી જૂન 2017. 14 જૂન 2017 મેં છે ને કોટક મહિન્દ્રા બેંકમાં રિઝાઇન કર્યું. અને સર કે હજી તો થોડો ટાઈમ થયો છે, કઈ રીતે? એટલે મેં કીધું મારો તો બીજો જ આખો પ્લાન છે. મને બધાએ કીધું કે ગવર્મેન્ટ જોબમાં તો ઘણા લોકો આવી રીતે કે તૈયારી કરતા હોય છે, બરાબર, અને નથી સક્સેસ થતા એમ. તો મારું હું મનથી મક્કમ હતો કે ના ના વાંધો નહીં, ગમે એ લોકોને જે કેવું હોય કે મારી સાથે મારી ટીમ કોણ છે, મારા મમ્મીનો સપોર્ટ છે મને, આ છે, મારા પપ્પાનો સપોર્ટ છે, મારી વાઈફ મને સપોર્ટ કરે છે, આ મારી વાઈફ મને ફૂલ સપોર્ટ કરે છે, અને અમરીશ સર મારી હારે છે, અમરીશ સર મારી હારે ઉભા. તું રિઝાઇન કરી કે બાકી હું બેઠો છું, બરાબર. અને મેં તૈયારી ચાલુ કરી. સાહેબ 7 વર્ષથી મેં બુક ને અડ્યો નહોતો, કોઈ બી બુક, આર એસ અગ્રવાલની કોન્ટ છે, રીઝનિંગ છે, પછી આપણી જીએ જીકે નું છે, ઇંગ્લિશ છે. મારું ઇંગ્લિશ થોડુંક સારું હતું. હું કોઈ દિવસ બુકને હું ક્યારેય અડ્યો જ નહોતો, પણ મેં હાથમાં લઈ લીધું. મેં કીધું હવે કઈ વાંધો નહીં, જે રીતની પ્રિપેરેશન થશે ધીરે ધીરે કરતા કરતા હું કરીશ. સાહેબને ત્યાં આવ્યો, પછી એક ગ્રુપ બનાવ્યું. ગ્રુપ સ્ટડી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાહેબને ત્યાં જે સ્ટુડન્ટ આવતા હતા, હું તો આજે જ જોઈન થયો, પણ મારાથી 6 મહિના પહેલાથી કોઈ આવતું હોય ને, હવે હું જ્યાં રહેતો હતો ત્યાં અમે 4 જણાએ એક આખું ગ્રુપ બનાવી નાખ્યું કે જે કંઈ પણ ટોપિક સર કે એ સાથે સોલ્વ કરવાના, એના એ ટોપિક ઉપર લાગેલું રહેવાનું. એમ કરતા કરતા થોડું કરી બધી એક્ઝામ આવી. સૌથી પહેલા આઈબીપીએસ પીઓ આવી. આઈબીપીએસ પીઓ માં પ્રિલિમમાં જ ફેલ, પછી આરઆરબી ની ક્લાર્ક આવી. આરઆરબી ક્લાર્કમાં તે પ્રિલિમ મેન્સ દેવા જ જવાનું નહીં, પ્રિલિમમાં જ ફેસલો. રાજકોટનો બીજો ધક્કો જ નથી ખાવાનો એમ. અને પછી આઈબીપીએસ પછી આવી 4-5 એક્ઝામ આવી, એઆઈસી એવો ને આ તે. એટલે હું થોડુંક થયું કે હવે પ્રિપેરેશન કઈ રીતે વધારવી. સાહેબને હું દર વખતે આવીને કહેતો સર હું નહીં થાવ તો રિઝાઇન તો મૂકી દીધું છે. અને હવે એમાં 2-3 મહિના ધીરે ધીરે થતા જાય, સેવિંગ જેમ જેમ ઘટતું જાય ને એટલે એક બીક લાગતી જાય આપણને અંદરથી, હવે મારું સેવિંગ એ પૂરું થતું જાય છે. અને હજી એકેય જગ્યાએ મારો ચાન્સ નહોતો લાગ્યો, પણ આ મનમાં એક વસ્તુ થઈ ગઈ હતી કે હવે તૈયારી મસ્ત થઈ ગઈ છે, ચાન્સ લાગી જવાનો, હવે બહુ વાર નથી એમ. અને સેવિંગ પૂરું થઈ ગયું, પછી શું કરું? મેં હવે હું કરું? ગોલ્ડ લોન લીધી. મેં ગોલ્ડ લોન લીધી કારણ કે મારે મકાનના ઈએમઆઈ તો ચાલુ જ હતા એમ. અને લોકો જ્યારે આ એક વચ્ચે હું તમને વાત કહું છું કે જ્યારે મેં આ પ્રિપેરેશનનો મારો જે ફેઝ હતો ને, મેં તમને કીધું ને એવી રીતે કે મમ્મી પપ્પા વાઈફ અને અમરીશ સર, એ સિવાય કોઈ સાથે નહોતું. પણ જે સાથે નહોતું ને, જે બીજા લોકો હતા ને, સાહેબને તો ખબર છે. હું તો સાહેબને રોજ 2 વખત કોલ કરતો, સર આ મારા ઘરે આવ્યા હતા, અને મને એવું કહેતા હતા કે મારા મમ્મી પણ એવું કહેતા હતા તો ગાંડા કાઢે છે, આટલા મોટા પેકેજ વાળી જોબ છોડીને આને ક્યાં બેસવું છે, આને શું કરવું છે, આ ક્લિયર નથી માઇન્ડથી. એટલે લોકો ડગાવવાનો ટ્રાય કરે. 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, તમારા મા બાપ તમારી સાથે છે, સાહેબ તમારી હારે છે, તમને આવું ગાઈડન્સ મળે. ભાવનગરમાં કોઈની જરૂર નથી. સારા 2-4 મિત્રો બનાવવાના, ગ્રુપ સ્ટડીમાં કામ આવે એવા, અને કોન્સ્ટન્ટ લાગી જવાનું. 16 કલાક 18 કલાક ઓછી પડવી જોઈએ. વચ્ચેથી એક વાત કહું, આપણી ભારતની ટોટલ પોપ્યુલેશન 130 કરોડ છે. 130 કરોડમાં આઈબીપીએસ ની એક્ઝામમાં તમે જોશો 1% ઓફ ધેટ પોપ્યુલેશન ફોર્મ્સ ભરાય છે. મતલબ 1 કરોડ ઉપર ફોર્મ ભરાય છે આઈબીપીએસ ની એક્ઝામના. શું કામ ફોર્મ ભરાતા હશે? કંઈક તો હશે ને જોબમાં એવું કે 1 કરોડ લોકોને આ જોબ જોવે છે, એવું કંઈક તો હશે. બધાને આ જોબ જોવે છે, બધા મહેનત કરતા હોય છે, બરાબર. તો એમાં વધારે આગળ કોણ આવે? જેને સાચું ગાઈડન્સ મળે ઈ
જે સાચી દિશામાં મહેનત કરે ઈ, બરાબર, અને જે લોકો કોન્સ્ટન્ટ વળગ્યા રહે, એમ કોઈને પેલા ગાય નથી મળી જતો. આજે મેં તરત જ મેં કીધું 4-5 પેલી એક્ઝામ હું ફેલ થયો એટલે હું ડગી ગયો હતો કે ના હવે તો પાછું મને પ્રાઇવેટ જોબ તો મળતી હતી, લોકો મને બોલાવતા હતા જ કે તમે આવી જાઓ કઈ વાંધો નથી. હવે આમાં શું થયું કે પછી હું સાહેબ પાસે આવ્યો, સાહેબ કે એક વખત હાથમાં લીધું છે એટલે હવે કમ્પ્લીટ જ કરાય અને કમ્પ્લીટ કરીને જ મુકાય. અને આના જોબના જે બીજા બેનિફિટ્સ છે ને મને સાહેબે પાછું કીધું, તું શું કામ તે દિવસે ડિસાઈડ કર્યું કે મારે આમાં આવવું છે, ગવર્મેન્ટ જોબમાં આવવું છે, બરોબર, એ બધા બેનિફિટ કે તું વિચાર. પાછો તૈયારીમાં લાગ્યો, IBPS ક્લર્કની એક્ઝામ આવી અને RBI આસિસ્ટન્ટની એક્ઝામ આવી, 2 એક્ઝામ આવી. એ છેલ્લું વર્ષ હતું, પછી હું ફોર્મ જ નહોતો ભરી શકવાનો, 27 થઈ જતા હતા કટ ઓફ ડેટ, પછી છેલ્લી વખત IBPS ક્લર્કની એક્ઝામ આપી. પણ એમાં મારે આઉટ ઓફ 100 મારું સ્કોર કાર્ડ બી સર પાસે છે અને યુ કેન ઓલ્સો સી આઉટ ઓફ 100 I got 89.25 માર્ક્સ. વાહ, ક્લેપ. 1 મિનિટ પાર્થ. છોકરાઓ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. 100 માંથી 90, 89 માર્ક્સ. 90 તો એને માર્ક હતા, એટલે વિચાર કરો ને 100 માંથી એટેમ્પ્ટ કેટલા કર્યા હશે અને એક્યુરેસી કેવી જોરદાર હશે, સ્પીડ કેવી જોરદાર હશે. ઓવરઓલ ઈ જે કહેવા માંગે છે કે ભાઈ આમાં છે ને ભાગી જાવ, 3-4 ફેલિયર જોવો અને હારી જાવ એવું જો કર્યું તો ફેંકાઈ જશો. યાદ રાખજો, કન્સિસ્ટન્સી, મંડા રહેવું પડે અને ઈ મોટિવેશન કોઈ બીજું ન આપે. આપણા મા બાપ, અમરીશ સર અને આપણી જાત, આ 4 સિવાય આપણું કોઈ સારું ન ઈચ્છે. યાદ રાખજો, આખી દુનિયા તમારી ઓપોઝમાં તમને નેગેટિવિટી જ આપશે. પણ મારા સરને તો હું કહેતો, સરને હું તમને સર ફોન કરીને કહેતો, ખબર છે આજે મારા ઘરે આ લોકો આવ્યા હતા, આવું કહેતા હતા, આ લોકો આવ્યા હતા. એટલે ઈ એક સમય આવે કે ભાઈ તમારા ઘરે, હું તો મેરીડ હતો, મારે તો પછી છોકરો આવી ગયો તો 2 મહિના થયા મેં જોબ છોડીને જુલાઈમાં, જૂનમાં રિઝાઇન કર્યું, 1 મહિનાનો નોટિસ પીરિયડ, જુલાઈની 14 કે 15 તારીખે મેં કોટકની જોબ છોડી, 14 સપ્ટેમ્બરે મારા ત્યાં સનનો બોર્ન થયો. એટલે એને રમાડવા આવે ને, મારા છોકરાને રમાડવા આવે ને, તો મેં સાહેબને હું વાત કરતો, તમને ઓપન ફોરમમાં કહું છું, કારણ કે તમે બધા મારા પોતાના, બધા મારા ભાવનગરના છો, એટલે કહું છું કે બધા રમાડવા આવે ને, કહેતા તને જોબ મળી ગઈ એમ. ઈ લોકોને ના ખબર હોય કે આ જોબ મળ્યા પછીના શું ફાયદા છે. આજે મેં 4 સારી પ્રાઇવેટમાં કહી શકાય ને એવી 4 સારી જોબ મેં ચેન્જ કરી છે. વોડાફોન, ધેન યુનિનોર, ધેન કોટક મહિન્દ્રા બેંક, ધેન HDFC બેંક, એન્ડ ધેન કોટક મહિન્દ્રા બેંક, રાઈટ. અને બધી જ સારી, મેં MBA બહુ સારી કોલેજમાંથી કર્યું હતું, તો મને સ્ટાર્ટ જ સારું મળ્યું હતું, તો બધી જ સારી જોબ. પણ મેં ક્યારેય મારા વિઝિટિંગ કાર્ડનો ફોટો મારા WhatsAppના સ્ટેટસમાં નથી મૂક્યો. પણ જેવો BOB માં હું લાગ્યો અને મારું પેલું વિઝિટિંગ કાર્ડ આવ્યું ને, મેં સ્ટેટસમાં ફોટો મૂક્યો હતો, ઈ પેલા અમરીશ સરને WhatsApp કર્યું હતું કે સર થેન્ક યુ સો મચ, I have this visiting card now. ક્યારેય મને નથી ભૂલ્યો, જ્યારે પણ કાઈ પણ હોય ને એટલે પહેલો ફોન ઈ મને કરે કે સાહેબ મારા વિઝિટિંગ કાર્ડ. આટલી નાની વાત ઈ મારી હારે શેર કરતો કે મારું સર વિઝિટિંગ કાર્ડ આવ્યું, સ્પેશિયલિસ્ટ ઓફિસર બેંક ઓફ બરોડા લખેલું, ઈ મેં તમને મોકલ્યું. પહેલું હાથમાં આવ્યું ને એટલે ફોટો પાડીને મેં તમને મોકલ્યું. ઈ કે મને ઈ કે આજે બહુ પ્રાઉડ ફીલ થાય છે. ઈ કે નહીં ભાઈ, આપણે રિસ્ક લીધું જીવનમાં, પણ ઈ ફૂલફિલ કરીને દેખાડ્યું. પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સર, થેન્ક યુ. અને આ જે મારો પ્રિપેરેશનનો ફેઝ હતો ને, એટલે મતલબ એસઓ ની એક્ઝામ આવી, એસઓ માં જ્યારે સ્પેશિયલિસ્ટ ઓફિસરમાં મારું કમ્પ્લીટ સિલેક્શન થઈ જ જવાનું હતું. એક્ઝામ બહુ સરસ દઈને આવ્યો હતો, ક્લર્કમાં સારા માર્ક હતા. યસ સર. પાર્થ સર, 1 મિનિટ, મારો ક્વેશ્ચન પૂછવો છે. માય નેમ ઇઝ પ્રીના મણિયાર. સર, મારે એક ક્વેશ્ચન છે. તમને 90 માર્ક આવ્યા હતા SBI માં, 89. ઓકે. તો સર ક્વેશ્ચન કેટલી સેકન્ડમાં સોલ્વ કર્યો હતો? શું કહો છો મેમ? વન ક્વેશ્ચન તમે સોલ્વ કર્યો હતો. આઈ થિંક સો તમે કેટલી સેકન્ડ લેતા હતા વન ક્વેશ્ચન સોલ્વ કરવા માટે? આમાં કેવું છે ખબર છે, જનરલી કોઈ તમે એવું સ્પેસિફિક ના કહી શકો કે આમ તો ક્વેશ્ચન આન્સર સેશન અમે છેલ્લે રાખવાના છીએ, પણ વચ્ચેથી તમને હું એ ખાસ કહું છું કે અમુક ક્વેશ્ચન એવા હોય ને મેમ, એ તમે જોવો ને, કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરતા હો ને, એટલે એ તમારે 2 સેકન્ડ 5 સેકન્ડમાં તમે જોતા હો ને, તમને આઈડિયા આવતો જાય 5 સેકન્ડમાં. અમુક જે પઝલ્સ હોય છે આજે, તો એક પઝલ 5 ક્વેશ્ચન ની 3 મિનિટે એમાં જાય, એમાં 4 મિનિટે જાય. એટલે સ્પેસિફિક ના કહી શકું, પણ એક તમને ખાસ વસ્તુ કહું છું કે આમાં છે ને એક્યુરેસી ના માર્ક હોય છે. મારે IBPS ક્લર્કમાં 89.25 માર્ક્સ આવ્યા હતા, પણ મેં 89 ક્વેશ્ચન, હું ખાસ કહું છું કે 89 ક્વેશ્ચન એટેમ્પ્ટ નહોતા કર્યા, અને એટેમ્પ્ટ ના થાય. 89 ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા મારાથી ન થાય. હું મારું પર્સનલી કહું ને, મારાથી ના થાય.
મેં 84 કે 85 એટેમ્પ્ટ કર્યા હતા અને હું છે ને રીઝનિંગમાં ચોંકી ગયો હતો. રીઝનિંગમાં મેં કંઈક 32 કે 31 એવા કર્યા હતા કે 33 મને યાદ નથી, પણ મારીમાં 35 આઉટ ઓફ 35 માર્ક્સ આવ્યા હતા. અને મારી સાથે એક ટૂંકમાં 2017 વખતે અમૃતસરનો આપણી બેચનો સ્ટુડન્ટ ગોપાલ અત્યારે બેંક ઓફ ઇન્ડિયામાં છે, બેંક ઓફ ઇન્ડિયા મહુવામાં છે ગોપાલ. હવે ગોપાલ ને મારે સેમ હતું, ગોપાલે 31 ક્વેશ્ચન જ અટેમ્પ્ટ કર્યા હતા બરાબર, અને ગોપાલ ને 35 આઉટ ઓફ 35 આવ્યા હતા. એટલે આ એકચ્યુઅલી કમ્પ્યુટરાઇઝડ એવું છે કે તમારી એક્યુરેસી ના માર્ક હોય છે. તમે 28 કર્યા હોય અને 28 પૂરેપૂરા તમારા બધા જ સાચા હોય ને બરાબર, તો યુ કેન ગેટ ફૂલ માર્ક્સ કે 2-3 માર્ક્સ વધારે એમ. એટલે મેં ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યાથી વધારે માર્ક, અને આવું મારે આઈબીપીએસ ની ક્લાર્કની મેન્સમાં બી થયું એમ. સર એકચ્યુઅલી મેં આ ક્વેશ્ચન એટલા માટે પૂછ્યો કે મારે સર જેટલી ટેસ્ટ લે છે ને એમાં હું તૂટું છું, એમાં જ ટાઈમ મારે બહુ જાય છે અને અક્યુરસી ધીમી ધીમી ઓછી આવે છે. અક્યુરસી મારી બહુ તૂટે છે એટલા માટે હું હમણાં આગળ છે ને હાઉ ટુ પ્રિપેર કરીને આપણે એક ટોપિક આવશે. આ તો એક મારું બેઝિક ઇન્ટ્રોડક્શન હું આપતો હતો. હવે હાઉ ટુ પ્રિપેર ઉપર જ આપણે જઈએ છીએ. એમાં હું તમને એ આખું કહીશ કે અમુક ક્વેશ્ચન્સ છે ને જે જરૂરી હોય છે નથી હોતા, ઈ હું આવું જ છું, આ વસ્તુ પર અત્યારે બસ આવું જ છું. અને એ મારા જે ટોટલ મારો જે પ્રિપેરેશન નો ટાઈમ હતો ને 1 યર નો, એમાં એક વસ્તુ ખાસ તમારે પણ અત્યારે તો આ એકચ્યુઅલી મોડ આપણું કમ્યુનિકેશન નો થઈ ગયો છે. ગૂગલ મીટ છે કે અલગ અલગ બીજા આપણા એપ્સ છે બરાબર છે, એ હું યુઝ કરતો મારી વાઈફના મોબાઈલમાં બરાબર, પણ મોબાઈલનો બીજો કોઈ યુઝ ના કરે, કોઈ યુઝ નહીં. નોટ ફેસબુક, નો વોટ્સઅપ. વોટ્સઅપમાં બી સરના ગાઈડન્સ પૂરતું જે આપણું ઇન્સ્ટિટ્યૂટનું ગ્રુપ હોય કે તમારી કોલેજના કમ્યુનિકેશનનું ગ્રુપ હોય, એ સિવાય વોટ્સઅપ સેજે નહીં, ફેસબુક તો સેજે નહીં બરાબર છે. પછી યુટ્યુબમાં અત્યારે છે ને એક બીજો ટ્રેન્ડ એક ધીરે ધીરે છે કે યુટ્યુબમાં કોમ્પિટિટિવ એક્ઝામના અલગ અલગ ઘણા વિડીયોઝ બધા અમુક જે કેમ હોય કે ભાઈ અત્યારે મારા મેથ્સમાં મને 2-3 ટોપિક આવડી ગયા તો હું એનો વિડીયો બનાવી નાખું, કે અમુકને બીજા 2-4 જણાને એને ખબર નથી હોતી, એ સ્ટુડન્ટને મિસગાઈડ કરે છે. કેટલી બધી અગણિત ચેનલ્સ હોય છે યુટ્યુબ ઉપર, તમે જોશો ને તો કે આ અડ્ડા ને આ અડ્ડા, ટૂંકમાં નામ મારે નથી લેવું, પણ કોઈ વસ્તુ નહીં. ઓનલી એન્ડ ઓનલી અમૃતસરની જે શોર્ટકટ ટ્રીક છે ને એ જ પકડો તમે. સાહેબ જે કહે છે એ જ કરો, કારણ કે એ એટલું લાંબુ ગોળ ગોળ કરીને છે ને તમારા કન્સેપ્ટ, આજે ટાઈમ એન્ડ વર્ક શીખવું હોય કે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ શીખવું હોય તો સિમ્પલ મેથડ જે સાહેબ આપણને ભણાવે છે એ બરાબર. હવે એમાં 3 બીજા વિડીયો જોઈ અને એનું બધું કમ્બાઈન કરો એની જરૂર નથી. એટલે એક છે ને એ યુટ્યુબ ઉપર બંધ કરી દો. ટૂંકમાં કોઈ બી કદાચ ચેનલ તમે લોકો કદાચ જોતા હશો, હું મે બી એ ટાઈમે ઘણી જોઈ હતી, પછી સરને ટૂંકમાં મારું કન્ક્લુઝન તો એ જ હતું કે સર તમારી પાસે આ બધા ટ્યુશન લેવું જોઈએ એમ, આવા વિડીયો બનાવવા કરતા. એકચ્યુઅલી છે ને આ વસ્તુ તમે કદાચ જોતા હો ને તો રહેવા દેજો. હવે તમને હું એક ખાલી નાની એવી વાત કહું ને. હા સર. હું તમને એક નાની એવી એક વાત કહું કે ઓડિબલ, એમ આઈ ઓડિબલ? યસ સર, યસ સર. એક છે ને આખા સ્ટુડન્ટ્સ તમને લોકોને એક બીજી નાની એવી વાત કહું કે માર્ક ઝકરબર્ગ છે, ફેસબુક બનાવવા વાળો જ છે બરાબર છે. માર્ક ઝકરબર્ગના મેરેજનો એક જ ફોટો એને ફેસબુક ઉપર મૂક્યો. માર્ક ઝકરબર્ગે પોતાના મેરેજનો એક જ ફોટો ફેસબુક ઉપર મૂક્યો હતો. આપણે ઘણીવાર બીજા કોઈ ફંક્શનમાં, હમણાં તો કોવિડના લીધે બધું બંધ છે, પણ બીજા કોઈ ફંક્શનમાં જતા હોય ને તો 4-5 પીક આતે મૂકીએ સ્ટેટસમાં, મતલબ હોય સોશિયલ લાઈફ હોય, બટ 1 વર્ષનો ભોગ છે ને એ તમારી આખી સોશિયલ લાઈફને ઇમ્પ્રુવ કરી દેવાનો છે. આ 1 વર્ષ તમે લોકો ખાલી એવું વિચારી લ્યો કે મારે નથી અડવું વોટ્સઅપ, નથી અડવું મારે ઇન્સ્ટાગ્રામ, નથી અડવું ફેસબુક, બસ મારે આ જે આપણું એજ્યુકેશન પર્પઝથી મોબાઈલનો યુઝ છે ધેટ ઇઝ ટ્રુ, અને એ તો જોવે જ છે બરાબર. પણ એ સિવાય એમાં શું થાય કે એક પછી એક એટલું લાંબુ છે ને એ બધી વસ્તુ કે આપણો ટાઈમ ઘણો એમાં વેસ્ટ થતો હોય છે. એટલે એ એક આપણે ટૂંકમાં સાઈડમાં મૂકજો. એક મારી નાની એવી રિક્વેસ્ટ છે તમને લોકોને બરાબર. હવે સેકન્ડ આવે છે હાઉ ટુ પ્રિપેર. હાઉ ટુ પ્રિપેર બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એની મેં આખી એક નોટ બનાવી છે કે કઈ રીતે પ્રિપેરેશન કરવી બરાબર. હાઉ ટુ પ્રિપેરમાં આપણી પાસે 4 સબ્જેક્ટ છે. હું સબ્જેક્ટ વાઇઝ આવીશ. ફર્સ્ટ ઇઝ મેથેમેટિક્સ. મેથ્સમાં છે થોડું ધીમે સ્લો રહે છે, એટલે એ લોકોને નોટ્સ કરવી હોય તો કરી શકે. ઓકે સર, ઓકે. જો તમારે નોટ્સ બી સાથે બનાવવી હોય ને તો થોડી નોટ્સ બનાવતા જજો આ ટોપિક પૂરતું. આ વસ્તુમાં કેવું છે કે હાઉ ટુ પ્રિપેર જે છે ને એ તમે વચ્ચે ક્રીનાબેને તમે મને પૂછ્યું ને કે આવી રીતે મારે ઘણીવાર એક્યુરેસી નથી આવતી કરવા, અમુક ક્વેશ્ચન્સ હું એટેમ્પ્ટ કરવા જાઉં તો બીજા રહી જતા હોય,
ઈ આખું કવર થાય છે હાઉ ટુ પ્રિપેર ની અંદર. આમાં કેવું છે કે અમુક જ ટોપિક છે. આજે મેથ્સ છે, હું મેથ્સ થી ચાલુ કરું છું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. મેથ્સમાં છે ને ટોટલ આરએસ અગ્રવાલ આપણે ખોલીએ તો 25 ટોપિક આવશે, 20 ટોપિક આવશે. પણ શું તમને એવું લાગે છે કે 20 ટોપિક કરવા જ પડશે? આપણે કોઈ બી સારી બેંકમાં જવું છે કે સારી જગ્યાએ આપણે પ્લેસમેન્ટ કરવું છે કે સિમેન્ટમાં સારામાં સારો રેન્ક લાવવો છે, અલ્ટિમેટલી આગળ આપણને MBA માં કામ આવે એ માટે, તો એવું તમને લાગે છે કે બધા જ ટોપિક જરૂરી છે? ના, સહેજે જરૂરી નથી. અને જો એ જરૂરી હોત ને તો મારું જ સિલેક્શન ન થયું હોત. આજે હું સ્પેશિયલિસ્ટ ઓફિસર 2 વર્ષથી છું BOB માં, રાજકોટ હેડ ઓફિસમાં, હું ના હોત. કારણ કે એમાં છે ને બહુ સિલેક્ટિવ આપણે જરૂર છે, બહુ જ સિલેક્ટિવ ટોપિકની જરૂર છે. તમે છે ને છેલ્લા 3 વર્ષનું પેપર એનાલિસિસ અમરીશ સર કરાવતા હોય છે, બરાબર છે, તો એ તમે કરશો ને સાહેબની સાથે બેસીને આપણી બેચમાં જે થાય ને, તો ટોપિક વાઇઝ આપણે જઈએ ને તો સૌથી પહેલો ટોપિક આવે છે સિરીઝ. લખી લેજો, સિરીઝ. 5 થી 10 ક્વેશ્ચન આમાંથી પૂછાય છે ને પૂછાય જ છે. પહેલા બી પૂછાતા હતા ને હવે પણ પૂછાય છે. તો કરવાનું કઈ રીતે ખબર? જ્યારે સિરીઝ ટોપિક ને લ્યો ને, હું આવું કરતો, મતલબ તમારી મેથડ કદાચ અલગ હોઈ શકે, પણ હું આવું કરતો કે જ્યારે સિરીઝ ટોપિક આપણે લઈએ ત્યારે આરએસ અગ્રવાલ છે, સરને ત્યાંથી આપણું જે મટીરિયલ છે ઈ, પછી કદાચ તમે મેગેઝિન કદાચ સબસ્ક્રાઇબ કર્યા હોય એમાં સિરીઝ હોય, કોઈ પેપર સોલ્વ કરતા હોય એમાં સિરીઝ હોય, બરાબર છે. ઈ સિરીઝ ને તમારે બધી જ જગ્યાએથી 3 દિવસ 4 દિવસ એક ટોપિક કરી જ નાખવાનો, એટલે તમારા 5 માર્ક થી 10 માર્ક તમારા રોકડા થઈ ગયા એમાં. અને આવી રીતે કરશો ને એટલે તમારે ટાઈમ નું નહીં, તમે સિરીઝ જોશો ને એટલે તમને દેખાઈ જશે કે 1, 3, 6 પછી 10 જ આવે, એમ 1, 4, 9, 16 પછી 25 જ આવે. અને આમાં એવું કઈ ટફ પૂછાતું નથી, એટલું બધું ટફ સિરીઝમાં હોતું નથી. તમે જો પ્રેક્ટિસ કરેલી હોય છે ને તો ટફ સિરીઝ અમુક આપણને લાગે કે આ તો અઘરું છે, આમાં લોજિક ખબર નથી પડતી, પણ એકચ્યુઅલી જો પ્રેક્ટિસ જ છે મેઇન. જો તમે પ્રેક્ટિસ કરેલી જ હશે, તમે રોજનું 16 કલાકથી 18 કલાકનું હાર્ડવર્ક કરેલું હશે, તો તમને દરેક સિરીઝ છે ને એ તમારી આંખ સામે જોતા જશો ને તમને એમ થશે કે આ તો સારું કરેલું છે. અને મારે આવું થતું, હું જયારે એક્ઝામ દેવા જતો ને, હું સિરિયસલી કહું છું, મારે આવું જ થતું કે આ તો બેઠો ક્વેશ્ચન પૂછાડો, એમ આ ક્વેશ્ચન તો આ બુકમાં છે, આ પેપર સેટમાં હતો, આ ક્વેશ્ચન તો મેં અમરીશ સરને ત્યાં સોલ્વ કર્યો હતો, આ મને નહોતું સમજાણું તો આનું લોજિક તો મેં સાહેબને પૂછ્યું છે. આવું તમને અંદરથી થશે. અને ઈ ટાઈમે કેટલો કોન્ફિડન્સ આવે, એક્ઝામમાં આવી ખાલી 2 પઝલ આવી જાય કે જે આપણે કરેલી બેથી કોપી હોય એમ, તો કેવું આપણને કોન્ફિડન્સ આવી જાય. પછીના અમુક ક્વેશ્ચન આપણને ન આવડતા હોય ને એ આપણને આવડવા માંડે. આ એક મારો ટૂંકમાં જાત અનુભવ છે. એટલે એક છે સિરીઝ, બરાબર છે. સિરીઝમાંથી 5 થી 10 ક્વેશ્ચન આવશે. પછી છે સિમ્પ્લિફિકેશન એન્ડ એપ્રોક્સિમેશન. આમાં 10 ક્વેશ્ચન તમે કરી શકો કે 5 થી 10 ક્વેશ્ચન આમાંથી પૂછાવાના જ છે, બરાબર. પછી એક છે ક્વોડ્રેટિક ઇક્વેશન. ક્વોડ્રેટિક ઇક્વેશન માટે હું 2010 થી સાહેબનો સ્ટુડન્ટ છું એટલે એટલું કહી શકું કે જો ક્વોડ્રેટિક શીખવી હોય ને, ક્વોડ્રેટિક ઇક્વેશન શીખવી તો અમરીશ સર જ શીખવાડી શકે, બીજું કોઈની તાકાત જ નથી એની જેવી. સાહેબની જેવી ક્વોડ્રેટિક ઇક્વેશન કોઈ ના શીખવાડી શકે. એક વખત તમે તમારો પાયો સ્ટ્રોંગ કરી લો એમાં અને કરો, કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરો. ક્વોડ્રેટિકમાં 5 ક્વેશ્ચન પૂછાશે. એવી જ રીતે તમારે બાકીના હશે, ડીઆઈ હશે, પાઈ ચાર્ટ ને બાર ચાર્ટ ને પેલા ગ્રાફ્સ ને એ બધું, બરાબર. હવે એનો બેઝ શું છે? આજે ડીઆઈ જે છે, ડેટા ઇન્ટરપ્રિટેશન, જે 10 માર્કના પૂછાય છે, બરાબર, એનો બેઝ શું છે? તો કે 2-3 ચેપ્ટર છે, જેમ કે પર્સન્ટેજ છે, પ્રોફિટ એન્ડ લોસ છે. આવા 2-4 જે ચેપ્ટર છે ને એ તમને આવડતા હોય ને તો તમને ડીઆઈ આમ ન આવડે. ડીઆઈ માં બીજું કઈ નથી. ડીઆઈ 5 ક્વેશ્ચન એટલે શું છે? પર્સન્ટેજ છે. એટલે મૂળ શું થયું? સૌથી ફરીથી હું એકવાર રિપીટ કરું છું, સિરીઝ છે, સિમ્પ્લિફિકેશન છે, એપ્રોક્સિમેશન છે, ક્વોડ્રેટિક ઇક્વેશન છે અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે. અને એના માટે પ્રોફિટ એન્ડ લોસ અને પર્સન્ટેજ. બસ આ ચેપ્ટર માંથી તમારે છે ને 35 માંથી છે ને 30, 32, 28 આટલા માર્કનું પૂછાશે. હવે હું તમને બીજું કહું, કદાચ બીજા આપણે 10 ચેપ્ટર છોડ્યા કે 12 ચેપ્ટર છોડ્યા કે જે તમે ના કર્યા, બરાબર, ઈ ના કર્યા તો તમે આમાં કેટલો બધો ટાઈમ આપી શક્યા? જે ટાઈમ તમે ત્યાં આપવાના હતા એની બદલે તમે આમાં કર્યું તો તમે ઓલું આપણે એક મૂવીમાં આવે છે ને, ચાંદની ચોક ટુ ચાઇના, કે જે કડી તમારી સ્ટ્રોંગ હોય ને એને વધારે સ્ટ્રોંગ બનાવો, એમાં તમે વધારે પ્રેક્ટિસ કરો. તો આમાં તમે બહુ વધારે પ્રેક્ટિસ કરશો તો આ 28 કે 30 માર્ક તો તમારા રોકડા થઈ ગયા. બીજા 4-5 માર્ક, 3-4 માર્ક ને ભૂલી જાઓ. ઈ 3 માર્ક નું તો આપણે એટેમ્પ નથી કરી શકવાના સાહેબ. આપણે 20 મિનિટમાં 35 ક્વેશ્ચન અડી જ નથી શકવાના. આપણે 20 મિનિટમાં 25 થી 30 જ ક્વેશ્ચન અટેમ્પ કરી શકવાના છીએ. એ સફિશિયન્ટ છે. અને ઈ કદાચ બધા આપણે સાચા કર્યા તો બાકીના 4-5 માર્ક તો મેં તમને કીધું એવી રીતે મને બોનસ મળ્યું તો એવું તમને મળવાનું જ છે એમ.
એટલે હું એમ કહું છું કે આ જે મેઇન ટોપિક છે, જે સાહેબ કે છે કે આ પેપર સ્ટાઇલ છે, બરાબર છે, અને આઈબીપીએસ ક્લર્ક પીઓ નું એટલું ઈઝી છે ને પેપર ફોડવું, કે હું ને સાહેબ ઘણી વાર વાત કરતા કે આનું પેપર ફોડી શકીએ આપણે, એમ કે પેપર ફોડવું ઇન ધ સેન્સ કે ટૂંકમાં શું પૂછાવાનું છે તમે નક્કી કરી શકો એમ. અને અલગ અલગ બેચના એક્ઝામ હોય છે, અલગ અલગ બેચમાં એક્ઝામ હોય છે. હવે સપોઝ લાસ્ટ યરના તમે પેપર જોવો તો લાસ્ટ યરનું કઈ એક પેપર તો હોવાનું નથી. લાસ્ટ યરમાં કેટલા બધા પેપર હોવાના છે, બેચ 1, બેચ 2, બેચ 3. તમે જુઓ બધામાં પેટર્ન સરખી જ હોય છે એમ. એટલે આ બહુ એક એ વસ્તુ છે કે અમુક જ ટોપિક કરો, સિલેક્ટિવ ટોપિક કરો, સિલેક્ટિવ ટોપિકને વધારે ટાઈમ આપો, ઈ ટોપિકને તમે રિપીટ કરો. સપોઝ તમે 3 દિવસ સિરીઝ કરી છે, 3 દિવસમાં તમે ભાવનગરમાં મળતું હતું બધું જ મટીરિયલ તમે વાંચી લીધું, બધું એક વાર સોલ્વ કરી નાખ્યું, બરાબર છે, અને 1 મહિનામાં તમે આખું મેથ્સ કરી નાખ્યું, આ 5 ટોપિક કે 7 ટોપિક નું બધું જ તમે કરી નાખ્યું, ડીઆઈએ કરી નાખી, ફરીથી એને કરો, તમને એવું લાગશે કે પેપર ફૂટે છે, તમને 100% એવું લાગશે કે આ તો મેં કરેલું છે ને ઈ જ આવ્યું આમાં, અને આમાં રકમ સિવાય કાંઈ બદલાવતા નથી ઉપર. પણ તમે જો બધા ઉપર નજર ફેરવેલી હોય એવું નહીં, તમે બાય હાર્ટ બધું કરો, મતલબ 16 કલાક મહેનત કરવી એટલે એનો મતલબ શું થયું કે 6 કલાકની ઊંઘ કરવી, અને બાકીના 2 કલાક આપણા લેક્ચર્સમાં છે, સાહેબની સાથે ઇન્ટરેક્શનમાં છે, 16 કલાક કોન્સ્ટન્ટ મહેનત કરવી. એવી જ રીતે રીઝનિંગ છે, રીઝનિંગ નું સપોઝ તમને હું કહું તો રીઝનિંગમાં તો તમને ખબર જ છે કે પેપર ફોડવું એકદમ ઈઝી છે. રીઝનિંગમાં શું છે કે પઝલ છે, પઝલ આવવાની છે 10 માર્ક થી 15 માર્ક થી ક્યારેક 20 માર્ક ની, અમુક વખત 4 પઝલ હોય, અમુક વાર 3 પઝલ હોય, અમુક વાર 2 પઝલ. તમે લખતા જજો. આ વસ્તુ કેવી છે કે પઝલમાં 2 પઝલ હોય કે 3 પઝલ હોય તો તમે એમાં કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરજો ને. હું તમને કહું 7 વર્ષ પહેલા મેં 2017 માં એક્ઝામ આપી, પેલા 2010, 11 માં, 12 માં ટૂંકમાં જીસેટ ટાઈમે, આ 5 વર્ષનો ગેપ હતો, કોઈ દિવસ બુક અડી નહોતી. પઝલ તો હાવ નવું જ લાગે, ત્યારે પઝલ આવતી જ નહીં. મનમાં એમ થઈ ગયું કે હવે આ આઈબીપીએસ આપણું કામ નથી. એ ટાઈમે એસબીઆઈ કદાચ પાસ થઈ ગઈ હશે મારાથી, પણ આઈબીપીએસ હવે મારું કામ નથી, એવું મને અંદરથી થયું હતું. અને પઝલમાં પછી સાહેબની પાસે આવીને મેં પૂછ્યું, મેં કીધું સર પઝલ તો આવું તો ક્યારેય આવતું જ નહીં, કે આમાં કાંઈ નથી, કે આમાં તારે છે ને કે ટૂંકમાં સર્કલની પઝલ હોય કે લિનિયર હોય, કે ઈ જે રીતે છે એ રીતે લખી અને કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરતા જાવ. કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ, એકની એક પઝલ ન સમજાય ત્યાં સુધી કરો, એવી ને એવી બીજી પ્રેક્ટિસ કરો. અવેલેબલ ઓલ ધ રિસોર્સિસ, અવેલેબલ ઓલ ધ મટીરિયલ, સાહેબનું જે ટોટલ આપણી પાસે જે મટીરિયલ હોય, બરાબર, એમાંથી પ્રેક્ટિસ કર્યા જ કરો. એકનું એક લિટરેચર 2 વાર રિફર કરો, 3 વાર રિફર કરો, એટલે એવું લાગશે કે આ પઝલ તો બીજી વખત આવે. એટલે પઝલ એકદમ ઈઝી વસ્તુ છે, બરાબર. પછી આવશે ઇક્વાલિટી. હવે આ ઇક્વાલિટી જે છે ને એ એવું વસ્તુ છે કે 1 મિનિટમાં 5 ક્વેશ્ચન થઈ જાય. ઇક્વાલિટી જો તમે પ્રેક્ટિસ કરી હોય ને તો ત્યાં તમારે 1 જ મિનિટ થાય 5 ક્વેશ્ચન કરતા. રોકડા માર્ક વાળી વસ્તુ છે. પછી કોડિંગ ડીકોડિંગ છે. કોડિંગ ડીકોડિંગ જે છે એમાં બી 5 ક્વેશ્ચન પૂછાવાના જ છે કોડિંગ ડીકોડિંગના, બરાબર. તમે એમાં પ્રેક્ટિસ કરશો તો લગભગ 2.5 થી 3 મિનિટથી વધારે ટાઈમ એમાં નહીં લાગે એમ. પછી બ્લડ રિલેશન ને ડાયરેક્શન છે, તો બ્લડ રિલેશન ડાયરેક્શન ના થઈને 5 ક્વેશ્ચન છે. હવે હું ઈ જ કહું છું કે તમે સપોઝ આ 30 ક્વેશ્ચન કે આ 25 ક્વેશ્ચન કે આ 32 ક્વેશ્ચન 28 ક્વેશ્ચન કરો, બીજા 3-4 જે તમને નથી આવડતા, જેમાં તમને એવું લાગે છે જોતા જ કે આ નથી આવડતા, ટાઈમ એન્ડ વર્ક છે, આમાં મારે 1 મિનિટ કે 2 મિનિટ થશે, ઈ તમે મૂકી જ દો. ઈ ક્વેશ્ચન જ આપણે મૂકી દઈએ, ઈ આપણે કરવો જ નથી એવી રીતે, કારણ કે એના બોનસ માર્ક, એના તો આપણને બોનસ માર્ક મળવાના જ છે. હું કહું છું એ તમને ટૂંકમાં કદાચ કઈ ડાઉટ આવતો હોય તો પૂછી શકો છો, નહીતર છેલ્લે પૂછજો. પણ આવી રીતનું છે. હવે આ 2 વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. એક આપણે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, બરાબર, અને સેકન્ડ થઈ ગયું રીઝનિંગ. રોજ સર જે કહે છે, આજે સરે મેથ્સ નું ચેપ્ટર લીધું, બરાબર છે, મેથ્સ નું કોઈ પર્સન્ટેજ લીધું, તો રોજ જે કરાવે છે સાહેબનું રોજનું જે હોમવર્ક છે એ તમે રેગ્યુલર કરો. રેગ્યુલર ઇન ધ સેન્સ રોજનું રોજ કરશો ને તોય વાંધો નહીં આવે. આ એટલું સિમ્પલ છે. આ જોબમાં એન્ટર થવું જ અઘરું છે. હું હમણાં છેલ્લે Y2 પ્રિપેરમાં મારી પાસે ઈ પોઈન્ટ છે કે આ શું કામ કરવું, આ આટલું બધું મહેનત કરવી શું કામ એમ. તો ઈ હું હમણાં છેલ્લે તમને આવીશ ને તમે કહેશો કે ના તો આ કરાય જ એમ. પણ એકચ્યુઅલી વસ્તુ કેવી છે કે આમાં છે ને રોજ જે સાહેબ કે છે ને રોજના ટોપિક ઈ રોજ કરી રાખો. સપોઝ આજે પર્સન્ટેજ ચાલ્યું છે તો આજે પર્સન્ટેજ છે ને એનું જે સરે કીધું કે ભાઈ સરે કીધું કે આ RS અગ્રવાલની આ બુક અને બીજી જે બુક છે કોન્ટની 2 બુક, બંનેનું પર્સન્ટેજ પૂરું કરવાનું. તો ઈ કર્યા વિના સુવાનું નહીં. પછી રાત્રે 2 વાગે 3 વાગે સવારના 4 વાગે ઈ કર્યા વિના નહીં સુવાનું. એટલું ડેડિકેશન તો રાખવાનું જ. હવે આમાં કેવું છે ખબર, ઘણું હું જયારે 2010-11 ની વાત કરું તો સર ઘણી વાર કહેતા કે તારી આખી જિંદગી સારી જવાની છે, બરાબર, આખી લાઈફ તારી સારી જવાની છે, બરાબર,
તો એ કે તને 1 વર્ષની કે મારે કાળા પાણીની સજા આપવી હોય તો એ કે તને મંજૂર છે? મેં કીધું મને સાહેબ મંજૂર છે, કારણ કે મારી પછીની જિંદગી મારે સ્ટ્રગલ જ નથી, તો હું કામ 1 વર્ષ કાળા પાણીની સજા ન કરું? કાળા પાણી એટલે સૌથી ખરાબ જેલ, બરાબર. હવે આમાં તો એવું નથી, આમાં આપણે એવું કઈ નથી કરવાનું. આપણે 1 વર્ષ કોન્સ્ટન્ટ હાર્ડવર્ક કરવાનું, બીજું કાંઈ નહીં, બીજું કોઈ એવી સજા નથી. 1 વર્ષ સુધી સાહેબ જે કે એ જ કરવાનું છે. એકેય ટોપિક એવો ના રહેવો જોઈએ કે સાહેબે કીધું ને આપણે ઈ હોમવર્ક કર્યા વિના, એની પ્રેક્ટિસ કર્યા વિના સુઈ જાય. ઊંઘ જ ના આવવી જોઈએ એમ. આજે સવારે જાગીએ ને, સવારે આજે 7 વાગે 8 વાગે ઊંઘ આવે ને ત્યાં સુધી મને 6 મહિના અંદર રહેતું. હજી મારા હાથમાં જોબ નથી, મારા હાથમાં જોબ નથી, બસ ઈ વસ્તુ હોવી જોઈએ. ઈ મારે જે જોવે છે ઈ જોબ નથી, અંદરથી એવું થવું જોઈએ. હવે થર્ડ સબ્જેક્ટ જે છે ઈ છે ઇંગ્લિશનો, બરાબર. અમારા વખતે સર અમને ઇંગ્લિશ એકદમ બેઝિક ગ્રામર થી કરાવતા, બરાબર. અત્યારે પ્રકાશ સર છે, બરાબર. પ્રકાશ સર ફાતિમા કોન્વેન્ટમાં છે અને બેસ્ટ ટીચર છે, ઇંગ્લિશના બેસ્ટ ટીચર ભાવનગરમાં કોઈ હોય તો પ્રકાશ સર છે, બરાબર. હવે એમાં તમે ગ્રામર કરી નાખો ને, બરાબર, બેઝિક ગ્રામર, પછી બીજા જે અલગ અલગ ટોપિક્સ જે પૂછાય છે ઈ બધા કોરિલેટેડ હોય છે ગ્રામરની સાથે. એકવાર તમારું ગ્રામર પાક્કું અને એક વખત તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરી દો, નોટ્સ વાંચવાની ચાલુ કરી દો, એટલે ઇંગ્લિશ ઓટોમેટિક તમારું ઇમ્પ્રુવ થતું જશે. ખબર પડતી જશે કે ક્યાં બાય યુઝ કરવું, ક્યાં વિથ યુઝ કરવું, ક્યાં ટુ યુઝ કરવું, ક્યાં બટ ઓલ્સો યુઝ કરવું, ક્યાં નોટ ઓનલી યુઝ કરવું. બસ આ જ ખબર. હવે આ વસ્તુ તમારે ત્યાં પ્રકાશ સર તમને કરાવતા જાય છે. એની સાથે સાથે તમે ઇંગ્લિશમાં બીજું કઈ નથી કરવાનું, પ્રેક્ટિસ કરતા જાઓ. એ પ્રેક્ટિસની મેથડ છે. જેમ તમે વધારે પેપર સોલ્વ કરશો, એમાં બી તમને ખબર જ છે ઇંગ્લિશમાં શું પૂછાય છે દર વખતે તમને ખબર જ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ને આ તે, બરાબર છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછશે, સિનોનિમ્સ પૂછશે, પછી એન્ટોનિમ્સ પૂછશે. હવે ઈ પ્રેક્ટિસની વાત છે. જેમ તમારું રીડિંગ વધારે હશે, જેમ તમે એકચ્યુઅલી પ્રકાશ સરના લેક્ચર્સ જે છે એ વધારે પરફેક્ટલી તમે કરશો, બરાબર, અટેન્ડ, અને એમનું જે હોમવર્ક કરશો, એમનું આપેલું જે છે રીડિંગ કરશો, રીડિંગ, એનાથી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થશે. અને ઇંગ્લિશમાં તો માર્ક્સ રોકડા આવે જ છે. એમાં શું થાય છે ખબર છે? સ્ટુડન્ટમાં અમુક વાર મારી સાથે બી હતા બેચમાં, મને ખબર છે, મેથ્સ સારું હોય, રિઝનિંગ સારું હોય, ઇંગ્લિશમાં થોડુંક પ્લસ માઇનસ હોય ને એટલે આમ અંદરથી કોન્ફિડન્સ ના આવે કે હારું આ બે હું કરી નાખીશ. ઇંગ્લિશ તમે બીક મૂકી દો. પેલું તો છે ને કોમ્પિટિટિવ એક્ઝામમાં બીક મૂકી દેવાની કે આ ટોપિક નહીં હોય તો તમે બધું જયારે કર્યું હોય ને ત્યારે ભગવાન તમારો સાથ આપે. આજે મેં મોબાઈલ મૂક્યો હતો ને 1 વર્ષે, તો મારું બેંક ઓફ બરોડાના ઇન્ટરવ્યુમાં ભગવાને એવું સેટ કર્યું કે મને ત્યાં ઇન્ટરવ્યુની પેનલના હેડે એવું પૂછ્યું કે તમે આ જે મોબાઈલ છે તમારો એ તમારા ખીચામાંથી કાઢીને મને સેલ કરો. સેલિંગ રિલેટેડ મને પૂછ્યું કે તમે સેલ કરો. મેં કીધું સાહેબ હું તો મોબાઈલ રાખતો નથી. કે તમારે પાસે મોબાઈલ નથી આ જમાનામાં? મેં કીધું સર હતો, 1 વર્ષથી મૂકી દીધો છે. કે કેમ મૂકી દીધો છે? મેં કીધું કારણ કે સર હું એકચ્યુઅલી જોબ માટે બહુ કોન્શિયસ હતો અને મારે જોબ માટે જોતું હતું, તો મેં 1 વર્ષથી મોબાઈલ, તમે મોબાઈલ નથી વાપર્યો કે 1 વર્ષથી? એટલે કે એને અંદર દીધું કે હવે તાને દેવા જ પડે ઇન્ટરવ્યુમાં માર્ક. આ છોકરાએ 1 વર્ષથી મોબાઈલ જ યુઝ નથી કર્યો. એટલે એવું ડાયરેક્ટ ઉપરથી બધું અમુક સેટિંગ તો થતું હોય. એવું તમે કરો કે કોન્સ્ટન્ટ સાહેબ જે કે ને સાહેબ ઇંગ્લિશમાં ઈ જ, બીજું કઈ નહીં કરવાનું, કોન્ફિડન્સ નહીં હારવાનું. ઇંગ્લિશનો અમુક વખત ડર હોય છે સ્ટુડન્ટને કે ઇંગ્લિશમાં, એટલે બેસ્ટ ફેકલ્ટી છે પ્રકાશ સર. તમને જે કરાવે ને એ તમે કરો એટલે પૂરું થઈ ગયું. ઇંગ્લિશમાં તમારે 30 માર્કમાંથી 20 માર્ક્સ આવે ને આવે. અને ખોટું ઓછું અટેમ્પ્ટ કરવાનું. આજે ના ખ્યાલ હોય ને તમે અટેમ્પ્ટ કરવા જાઓ ને એવું નહીં કરવાનું. સપોઝ અમુક વાર કેવું થાય 16-17 ક્વેશ્ચન આવડતા હોય ને 12-13 ના આવડતા હોય તો આપણને અંદર કેવું થાય બધા કરી નાખવા દે, ટાઈમ તો છે જ ને. કદાચ 2-4 એમાંથી ખોટા પડશે, 2-4 ને ઈ 12 ખોટા પડે ને તો બીજા 4 માર્કે જાય, એટલે 17 આવતા હોય ને 13 આવી ઉભા. એટલે રોંગ ટૂંકમાં પેલું નહીં કરવાનું. જેટલું પરફેક્ટ આવડતું હોય, જે ટોપિક હોય ને ઈ તમારે એટેમ્પ્ટ કરી નાખવાના. ફોર્થ અઠવાડિયે છે ને 2 ટેસ્ટ લઈએ છીએ ઇંગ્લિશની. હમણાં ઇંગ્લિશ ચાલે છે રામાયણ. ઇંગ્લિશની ટેસ્ટ વાળી મેં બોલાવી છે. એક બાજુ પ્રકાશ સર ભણાવે દર અઠવાડિયે 2 લેક્ચર ગ્રામર, હાવ પાયેથી વાંચીને એક લાઈન સમજાવે બોલી લોકોને. હાવ નાના બાળકોને ભણાવે ને એમ પ્રકાશ સર બાળકોની જેમ ભણાવે છે. અને હારે અમે ટેસ્ટ લઈએ છીએ. હવે થાય કેવું ખબર? 50 ક્વેશ્ચનની ટેસ્ટ હોય, એ લોકોને અમે 20 મિનિટ આપીએ, એટલે ટાઈમ વધવાનો જ હોય. એટલે મારા વાળા શું કરે ખબર? 20 સાચા 30 ખોટા, 15 સાચા 35 ખોટા, બધા ટીક કરી નાખે છે. એ લોકોને એ ખબર જ નથી પડતી કે આપણને નો સમજાય તો ટીક નો કરાય. ઇંગ્લિશ છે, આ મેથ્સ રીઝનિંગ નથી કે અઠે ગઠે થાય. આમાં કોઈ બી વસ્તુ છે ને ખોટું નહીં ટીક કરવાનું. કદાચ છે ને જો ખોટું ટીક કરવાથી શું થશે ખબર છે? સિલેક્શન તો આપણું મોડું જશે પણ તમને એક્ઝેક્ટ આઈડિયા નહીં આવે. આજે કોઈ એક્ઝામમાં તમે રિયલ એક્ઝામ આપવા જાઓ છો કે પેપર સોલ્વ કરો છો, બરાબર છે,
તમે સાચા ટીક કરો ને તો તમને આપણને ખ્યાલ આવશે કે અત્યારે હું 100 માંથી 60 પહોંચ્યો છું, મારે હજી 20 માર્ક વધારવાના છે, ચલો હું 65 પહોંચ્યો છું. ઓલું શું થશે કે કદાચ ક્યારેક અટે ખોટાઈ પડી જશે, ક્યારેક કદાચ સાચાઈ પડી જશે, તમને એક્ઝેક્ટ નહીં ખબર પડે કે તમને કેટલું આવડે છે, કે તમે આઉટ ઓફ 100 ક્યાં પહોંચ્યા છો. એ એક ખાસ ધ્યાન, અને તમારો વધારાનો ટાઈમ જશે તો એવું થશે. એની કરતા પરફેક્શન ના 2-4 માર્ક એડ થઈ જ જાય છે. જો તમને પરફેક્ટ આવડતું હોય તમે કરો. જે રેગ્યુલર છે તમારી ટેસ્ટ લેવાય છે, વીકલી જે 2 લેક્ચર લેવાય છે, બરાબર છે, ટોટલ એમાં સિલેબસ તમારો કવર થઈ ગયો ગ્રામર, રાઈટ. એટલે એકચ્યુઅલી છે ને એના ઉપર જ કોન્સન્ટ્રેટ કરો. સર 1 સેકન્ડ, હું છે ને ઓલું ઇન્ટરનેટ મારું આ મોબાઈલમાં પૂરું થયું છે, વાઈફાઈ કનેક્ટ કરું છું 1 સેકન્ડમાં. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હવે છોકરા ઈ કનેક્ટ કરે ત્યાં સુધી તમે કર્સર મારી ઉપર લાવો તો. Till then you can see me. Yes, sir. Can everyone see me? Yes, sir. Yes, sir. હવે જો આજે તમને ગાઈડ કરે છે ને એના ઉપરથી તમે એક વસ્તુ સમજો. Exactly what he is trying to teach you all is in a simple language કે તમે સપોઝ મેથ્સ છે તો મેથ્સ ની અંદર જે મેઇન આટલા વર્ષની પેપર સ્ટાઇલ છે એનું પ્રોપર એનાલિસિસ કરો અને હાઈ વેટેજ ટોપિક ને છૂટા પાડો. બરાબર કે ભાઈ આમાંથી શું પૂછે છે તો કે સિરીઝ પૂછે છે, બરોબર છે. હવે યુ આર લકી કે તમને ઈ જ રીતે ઈ પેટર્ન થી હું તમને ભણાવું છું. જે મેઇન 5 માર્ક વાળા હોય ઈ જ હું પહેલા લઉં છું કે નહીં. સપોઝ મેથ્સ છે તો મેથ્સ ની અંદર આપણે કયા થઈ ગયા, જો સિમ્પ્લિફાય થઈ ગયું, એપ્રોક્સિમેશન થઈ ગયું, ક્વોડ્રેટિક થઈ ગયું. હવે સોમવાર એટલે કાલથી જ હું સિરીઝ જ સ્ટાર્ટ કરવાનો છું, કાલથી જ હું સિરીઝ સ્ટાર્ટ કરીશ, બરોબર. હવે જે 10 ને 5 માર્ક વાળા હોય ઈ જ હું તમને કરાવું છું. ઈ જ પેટર્ન થી આપણે મેથ્સ રીઝનિંગ ભણીએ છીએ. કહેવાનો તાત્પર્ય જ્યારે તમને જે ભણાવવામાં આવે ને, જે ટોપિક હું સ્ટાર્ટ કરું, સપોઝ હું સોમવારે સિરીઝ ભણાવું તો સિરીઝ નું નિકંદન કાઢી નાખવાનું, જેટલી થાય એટલી પ્રેક્ટિસ કરી નાખવાની, બરોબર. 300 ક્વેશ્ચન તો હું જ આપીશ તમને કાલના લેક્ચરમાં. લગભગ 300 ક્વેશ્ચન હું તમને હોમવર્ક આપીશ. 300 ક્વેશ્ચન તો પહેલા કરો અને હું તમને ગેરંટી આપું 300 કરો ને હું તમને સાઇન કરી દઉં, જાવ લખીને નીચે સાઇન કરી દઉં. ઈ 300 ક્વેશ્ચન ની બહાર કોઈ દી સિરીઝ આવે નહીં, ગેરંટી. પણ તમે ઈ 300 હરખા નથી કરતા. તકલીફ ન્યા છે. તમે હોમવર્ક કરશો ને, જો રેગ્યુલર હોમવર્ક નહીં કરો ને તો તમે ક્યાંય ના નહીં રહ્યો. અને એક ટેસ્ટ છે ને, વર્લ્ડ કપ ની ફાઇનલ એક્ઝામ હોય ને એની જેમ ટેસ્ટ આપવાની. વર્લ્ડ કપ ની ફાઇનલ આપતા હો ને એની જેમ ટેસ્ટ આપવાની. ટેસ્ટ મજાક નથી. ટેસ્ટ ના રિઝલ્ટ ઉપરથી જ તમારું આખું આગળનું ભવિષ્ય નક્કી થશે. તમને ખબર પડશે કે મારું પરફોર્મન્સ ક્યાં છે, મને શું આવડે છે, નથી આવડતું. વ્યાપાર જ્યારે સર મને ઈ તમે ટેસ્ટ નું કીધું એટલે યાદ આવ્યું કે અમે લોકો પાછું પાર્થ ઉપર કરી નાખો. એવરીબડી શિફ્ટ ટુ પાર્થ અગેન. જ્યારે અમે લોકો જ્યારે બેચમાં આવતા ને ત્યારે તો કેવું છે, અત્યારે તો એપ છે આપણી સાહેબની, બરાબર. એ એપ ઉપરથી તમે ટેસ્ટ આપી શકો છો. ક્લાસમાં કમ્પ્યુટર ને બધી સિસ્ટમ છે એ રીતને બી ટેસ્ટ. અમારા વખતે ફિઝિકલ ટેસ્ટ લેવાતી અને ફિઝિકલ ટેસ્ટમાં છે ને રાહ જોવાતી કે ટોપ 10 કોણ છે. અને ઈ ટોપ 10 માં એક ખાલી વચ્ચે એક નાની એવી વાત લાવું છું. ઈ ટોપ 10 જે છે ને ઈ બધા અત્યારે વેલ સેટ છીએ. ટોપ 10 માં આવવા માટે કે ભાઈ મારે પહેલું આવવું છે, બીજું આવવું છે. આજે ફર્સ્ટ લગભગ દર વખતે સર દિનેશ આવતો, ખબર છે? દિનેશ વિદાણી લગભગ દર વખતે ફર્સ્ટ આવતો. એ અત્યારે યુકો બેંકમાં મુંબઈમાં બ્રાન્ચ મેનેજર છે. ભાવનગરના 7 છોકરા, સાહેબના ક્લાસના 7 છોકરા રોલવાલામાં એડમિશન લીધું હતું. 30 સીટ છે, 30 રોલવાલામાં 30 સીટ્સ છે. મેં જે રોલવાલામાં એડમિશન લીધું હતું there were 7 સ્ટુડન્ટ્સ કે જે અમને એમ કહેતા કે આ લોકો GJ4 છે બધા. GJ4 હું તો એક જ મહિનો રહ્યો. એકચ્યુઅલી એવું છે કે ટેસ્ટ ને છે ને એકદમ સિરિયસલી તમારે લેવાની કે આ એક્ઝામ જ તમે આપવા આવ્યા છો. કોઈ ખોટું એક અટેમ્પ નહીં કરો, નથી આવડતું નહીં કરતા. 100 માંથી ચલો 40 છે, પછી 45 છે, પછી 50 છે, પછી 60 65 એમ જ પહોંચાય છે.
મેં જયારે ટૂંકમાં શરૂઆત કરી ને, હમણાં 2 વર્ષ પહેલાની વાત છે, 17 ની, ત્યારે કઈ મારે પહેલેથી 89 માર્ક નહોતા આવ્યા, પેલા કઈ 80 માર્ક નહોતા આવ્યા, મારે 40 જ આવતા હતા, 35 જ આવતા. પછી મેં ધીરે ધીરે મને 35 એટલે એટેમ્પ તો હું ત્યારે 80 જ કરતો. પછી મને ખબર પડી કે મારે ક્યાં 80 એટેમ્પ કરવાના, મારે તો 60 જ સાચા એટેમ્પ કરવાના છે. અને જો તમે છે ને 16 કલાક 14 કલાક મહેનત કરેલી હોય ને, તો એટલો સાહેબ કોન્ફિડન્સ રાખજો કે તમે લોકોએ જેટલા એટેમ્પ કર્યા હોય ને એટલા એ જ અટકે હો, એનાથી વધારે જ અટકે. તમે કદાચ 70 એટેમ્પ કરી શક્યા હોય ને 16 કલાકની રોજની 6 મહિનાની મહેનત પછી અઘરું પેપર નીકળ્યું 70 જ એટેમ્પ થયા હોય ને, તો આઈબીપીએસ નો કટ ઓફ છે ને 62 કા 65 જ હોય, એ પછી 72 ના હોય. તમે અમૃતસરના સ્ટુડન્ટ છો એમ, એટલે એક્યુરેસી, સ્પીડ અને ટાઈમ હોય જ, એમાં સવાલ જ નથી. હવે જીકે ની વાત, તું ખાસ ઈ વાત કર કે ટેસ્ટ વખતે તમારી બેચ હતી, તમારી વખતે 400 જણા ભણતા, બરોબર? તો ટેસ્ટ ની ઇમ્પોર્ટન્સ કેટલી હતી, ટેસ્ટ ની કોમ્પિટિશન કેટલી હતી, ટોપ 10 આટું કેટલી બાધાબાધી થતી, ઈ લોકોને કે, અને જે ટોપ 10 માં આવતા એનું ભવિષ્ય હું છે ઈ વાત કરી લોકોને ખાસ. ટોપ 10 માં આવવા માટે મતલબ લિટરલી કેમ આપણે ટોપ 10 માં ભાવનગરમાં રેન્ક લાવવાનો થાય ને થાય, જ્યારે 10th અને 12th માં હોઈએ ત્યારે એવી રીતના, અને બધી બેચમાં અમારા નામ દેવાતા કે આ ટોપ 10 માં આ ભાઈ છે, ટોપ 10 માં આ વ્યક્તિ આવ્યો. અમુક લોકો છેલ્લેથી એન્ટર થઈ જતા કે આ તો આરો લાસ્ટ ટાઈમ તો નહોતો, આ ક્યાંથી આવી ગયો એમ. એવી એકદમ સ્ટીફ કોમ્પિટિશન હતી એ ટાઈમે. અને અત્યારે મેં તમને કીધું ને એવી રીતે બધા જ વેલ સેટ છીએ, સાહેબના બ્લેસિંગ્સ થી અને ગાઈડન્સ અને ઓલવેઝ મોટિવેશન. એમ ગમે ત્યારે, આજે પણ મારે સરને નું કઈક કામ હોય અને હું ફોન કરું કે ભાવનગર આવું, હું પેલો સાહેબને મળવા આવું છે એમ. એટલે બધા જ સેટ છે. બધા અમુક જે રોલવાલા વાળા છે એ લોકો પ્રાઇવેટ જોબમાં સારામાં સારા પેકેજમાં છે. પછી અમે લોકો જે અમુક બેંકમાં છીએ એ બધા બેંકમાં ઓફિસર, પીઓ, એસઓસ છીએ. અમુક લોકોને બીજી બી જોબ મળેલી છે. એ જે ટોપ 10 નામ યાદ કરું તો દિજેશ સંઘવી સર, પછી તરંગ શેઠ, પછી આપણો દિનેશ વિધાણી નું તો મેં કીધું, પછી ચલો એસબીઆઈ માં છે ભાવિક, હું, અમે ટૂંકમાં બધા જ વેલ સેટ છીએ. એટલે છે ને ટેસ્ટ ને એકદમ તમારે એકદમ એટલે બેસ્ટમાં બેસ્ટ કે ભાઈ કાલે ટેસ્ટ નથી, કાલે મારે આઈબીપીએસ નું પેપર છે, એવી જ રીતે કોમ્પિટિશન, એવી જ રીતે તૈયારી કરવાની. ભલે એ એક ટોપિકની ટેસ્ટ છે, 5 ટોપિકની ભેગી ટેસ્ટ છે, કે આખા સિલેબસની ટેસ્ટ છે, એ ટેસ્ટ નથી. કાલે આઈબીપીએસ નું પેપર છે, કાલે મારે પ્રિલિમ છે, કે કાલે મારે મેઇન્સ છે, એ જ એટીટ્યુડ રાખવાનો. જ્યારે પણ તમે ટેસ્ટ આપતા હો કે પ્રેક્ટિસ કરતા હો, કે સરની જે આપણી એપ છે એમાં તમે ટેસ્ટ આપતો, ત્યારે મનમાં એ જ રાખવાનું કે કાલે મારે આઈબીપીએસ નું પેપર છે, કે કાલે મારે ટેસ્ટ નથી, આઈબીપીએસ નું પેપર છે, અને મારે ક્લાસમાં ટોપ 10 માં આવવાનું છે, મારે ક્લાસમાં ટોપ 5 માં આવવાનું છે. જો તમે આ ક્લાસમાં ટોપ 5 માં હો ને, બરાબર છે, જો તમે સાહેબને ત્યાં ટોપ 5 માં હો ને, તમે જોજો સાહેબની કેબિનમાંથી ઉપર ફોટો લાગેલો છે. આજે હું સ્પેશિયલિસ્ટ ઓફિસર છું બેંક ઓફ બરોડાનો, હું તમને એટલું કહું, મારો ને પહેલી લાઈનમાં ફોટો નથી, બીજી લાઈનમાં ફોટો છે. આજ તમે ક્લાસે જઈને જોજો, સાહેબ બેસે છે એની પાછળની લાઈનમાં, મારો ફોટો પહેલી લાઈનમાં તો છે જ નહીં. એટલે ઘણા લોકો, અને ઈ એટીટ્યુડ કે લોકો ઈ લાઈનમાં પેલું આવવું છે, એટલે ઓટોમેટિક બધું સેટ થઈ જશે. ઓટોમેટિક. સાચી વાત છે ને સર? મારો ને ફોટો હજી પરફેક્ટ, સાચી વાત છે. તારાથી 6 જણા આગળ હતા. તે એક્ઝામ ટોટલ 1 વર્ષની 3 કરી હતી. તારાથી આગળ જે 6 જણા છે ને, ઈ લોકોએ 9 એક્ઝામ પાસ કરેલી છે. કેટલી? 9 એક વર્ષમાં 9 કરી ગવર્નમેન્ટ. ત્યાં અમૃતસરના ત્યાં છે ને, તમે આપણે ક્લાસમાં તમે ફર્સ્ટ આવો, સેકન્ડ આવો, થર્ડ આવો ને, એનો મતલબ, હું વધારે સેજી નથી કહેતો, એનો મતલબ એટલો જ થયો કે તમે ગવર્નમેન્ટ જોબ તમને મળી ગઈ. ખાલી એક્ઝામ આવવાની બાકી છે, આપવાની બાકી છે. પણ એ કેવી રીતે ખબર છે? કોઈ વસ્તુ જોયા વિના, સપોઝ એપમાં આપતા હો તો એ તમે તમારી મહેનતથી આપો, બરાબર? અને કોઈ ખોટું એટેમ્પ ના કરો, વધારાના એટેમ્પ ના કરો. આજે નથી આવડતું, બરાબર છે, તો એવું ના આવડતું હોય ને તો એ મૂકી દો, છોડી દો. તમને અંદરથી ખબર પડશે મારે હજી થોડીક મહેનત વધારે કરવાની છે. હું એટલે વળીને કહું છું કે ખોટું એટેમ્પ ના કરો તો તમને અંદરથી ખબર પડશે કે તમારે વધારે હજી મહેનત કરવાની છે. એટલે આ ઈ વાત થઈ. પછી જીકે માં સર જે છે રેગ્યુલર જે નોટ્સ આપે છે, બરાબર છે, એ નોટ્સ ને તમે રીડ કર્યા કરો, ન્યૂઝપેપર રીડ કર્યા કરો, કોન્સ્ટન્ટ એની વીકલી ટેસ્ટ આવે છે, જીકે ની વીકલી ટેસ્ટ આવે છે, એમાં પ્રીવિયસ યર ના પેપર્સ જોવો, એનું એનાલિસિસ કરો કે જીકે છે મેઇન્સ નું, બરાબર, એમાં શું પૂછાણું. કારણ કે પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચે છે ને બહુ ઓછો ટાઈમ હોય છે. ઘણા લોકો એવું વિચારતા હોય કે હું એક વખત પ્રિલિમ તો પાસ થઈ જાઉં, પ્રિલિમ પાસ થઈ જઈશ, અત્યારે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ ની પ્રિપેરેશન કરું, પછી પ્રિલિમ પાસ થઈ જશે ને પછી હું છે ને જીકે કરીશ. એમ ના ભેગું છે. તમારે 4 સબ્જેક્ટની સાથે જ પ્રિપેરેશન કરવી પડે,
એવું વિચારીને પ્રિપેરેશન કરવી પડે કે પ્રિલિમ તો ખાલી દેવા જવાની છે, મેઇન એક્ઝામ તો મારી મેન્સ છે. મેન્સ આપવાની છે, ઈ જ અંદરથી એટીટ્યુડ હોવો જોઈએ કે મેન્સ મારે આપવાની જ છે. મારી સાથે ઘણા સ્ટુડન્ટ એ સમજાવ પાર્થ કે પ્રિલિયમ તો પાસ જ હોય, ઈ ગણવાની જ ન હોય. પ્રિલિયમ ને થોડું પ્રિલિમ પાસ જ થઈ જાય. પ્રિલિયમ થી નોકરી મળી જાય. નોકરી સિલેક્શન માટે સિલેક્ટ થવાનું છે ને, ઈ મેન્સ છે ને, મેન્સ માં જીએ જીકે છે. આ લોકો છે ને જીએ જીકે ને ગણતા જ નથી. તમારી કરતા તો પ્રાર્થ 1000 ગણી સુવિધા છે. ઈ લોકોને પૂછ, દર અઠવાડિયે ઈ લોકોને કરંટ અફેર આપીએ, આખા મહિનાનું કરંટ અફેર આપીએ, અને એની દર વીકમાં મંગળવારે ટેસ્ટ લઈએ, બધું કન્ટેન્ટ રેડી કરીને આપીએ અને એની ટેસ્ટ લઈએ. બોલ હવે એ લોકોને શું કરવાનું રહ્યું? એક્ઝેક્ટલી સર, એક્ઝેક્ટલી. એટલે ઈ એકચ્યુઅલી છે ને જે સિસ્ટમ પ્રમાણે ત્યાં આપણે ચાલે છે, જીએ જીકે નું ટેસ્ટ છે, પછી સરનું મટીરિયલ છે, કોન્સ્ટન્ટ 16 કલાક થવા જ જોઈએ, અને જે દિવસનું રોજનું રોજ કરી નાખવાનું. સપોઝ રોજ સાહેબે આજે આ વસ્તુ કરાવરાવી છે તો ઈ વસ્તુની પ્રેક્ટિસ કોન્સ્ટન્ટ કરી નાખવાની. એટલે આ એકચ્યુઅલી છે ને, આમ જોવો ને તો ઈ રીતના બહુ ઈઝી છે. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ ને જીએ જીકે, બીજું આપણે આમાં કાંઈ કરવાનું. જીએ જીકે માં બી તમે પેપર ફોડી શકો. તમે છેલ્લા 4-5 વર્ષના કે 3 વર્ષના પેપર જોવો ને અલગ અલગ બેચના, તેમાં તમે જોવો તો એ ખ્યાલ આવી જાય કે 5 ક્વેશ્ચન્સ જે છે કે 3 ક્વેશ્ચન છે એ બેન્કિંગ ઉપર પૂછાય છે. રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, બરાબર છે. અમુક જે છે એ રીતની મોનેટરી પોલિસી હું કહું છું એવા પૂછાય છે. અમુક જે છે એ બેન્કિંગમાં જે અચાનક જે બદલાવ થાય છે એના ઉપર થાય છે. હવે અત્યારે કોરોના આવ્યો, બરાબર છે, તો કોવિડ ના લીધે બેન્કિંગમાં ઘણા ફેરફાર આવ્યા છે. ગવર્મેન્ટે પણ ઘણી બધી સ્કીમ્સ લોન્ચ કરેલી છે. તો ઈ કરંટ તમે અપડેટ રાખો, તમને ખ્યાલ બધું ન્યૂઝપેપરમાં આવે છે, સાહિત્યથી નોટ્સ આપે છે અલગ અલગ, એમાં એ બધી વસ્તુ હોવાની છે, બરાબર. કરંટ અફેર્સ તો એમાં તમે કર્યા કરો તો તમારું જીએ જીકે થ્રુ જ હોય. એટલે 4 ટોપિક એકદમ ઈઝી છે, 4 સબ્જેક્ટ એકદમ ઈઝી છે. બસ વસ્તુ શું છે, જરૂર છે એની છે કોન્સ્ટન્ટ પ્રેક્ટિસની, પછી ત્યાં જે ક્લાસમાં ચાલે એનું રેગ્યુલર રિવિઝનની, જે ટેસ્ટ સરે કીધું મેઇન જે ટેસ્ટ જે છે એ ટેસ્ટ કોન્સ્ટન્ટ તમે દિલથી આપો એની, બરાબર. અને એ સિવાય તમારે હિંમત નહીં હારવાની, કોન્સ્ટન્ટ છેક સુધી. આજે એક એક્ઝામ જે છે એમાં તમારે કદાચ ઓછા એટેમ્પ થયા કે ઓછા માર્ક્સ આવ્યા, તો એની સેજે તમારે પેલી હિંમત નહીં હારવાની. એક વસ્તુ વિચારી લીધી કે ના મારે કરવું જ છે એટલે કરવું જ છે, પછી એમાં મને કોઈ નહીં રોકી શકે. અને આ તો મેં બેન્કિંગની વાત કરી. હું તમને સાથે સાથે સિમેન્ટની એક્ઝામની બી હું એક નાની એવી વાત કરી દઉં કે સિમેન્ટની જ્યારે તમે પ્રિપેરેશન કરો છો, કારણ કે આમાં સર ઘણા સ્ટુડન્ટ સિમેન્ટ માટે પણ હશે ને, જે આપણી સાથે 70 જણા સિમેન્ટ વાળા છે, એ લોકોને કે ખાસ. હા, હવે સિમેન્ટમાં સારો રેન્ક લાવવો શું કામ જરૂરી છે એ હું તમને ખાસ કહું કે બહુ ફેર પડી જાય છે સ્ટાર્ટિંગમાં. આજે એમબીએ કે એમસીએ માં એડમિશન લેવા માટે આપણે સિમેન્ટ આપતા હોઈએ, બરાબર, કે ટોપ 50 માં રેન્ક આવે, ટોપ 100 માં રેન્ક આવે, કે પછી ગમે રેન્ક આવે. શું ફેર હોય ખબર છે? એમબીએ તમે ટોપ 3 કે ટોપ 2 કોલેજમાં કરો ને તો તમને ત્યાં બધી બેંક છે કે બધી પ્રાઇવેટ કંપનીઓ છે શોધતી આવતી હોય, કારણ કે આખા ગુજરાતનું ઈ વર્ષનું પ્રીમ ઈ કોલેજમાં હોય, અને એને 5 થી 10 સારા છોકરાઓ જોતા હોય. એટલે ઈ એને ટૂંકમાં એને જોબ ઓફર કરી દે સારા પેકેજ વાળી, 8 લાખ 10 લાખ 6 લાખ, બરાબર, આવું સ્ટાર્ટિંગ મળે. અને ઈ પછીનું જે હોય ને, ઈ પછીની જે કોલેજ હોય ને, ઈ લોકોને જોબ છે ને ઈ શોધવા જવી પડે, જે અઘરું થઈ જાય એમ. એટલે કેમ્પસ પ્લેસમેન્ટમાં એક તો તમને સ્ટાર્ટિંગ સારું એવું મળી જાય, બરાબર, સારું એવું પેકેજ મળી જાય, ડાયરેક્ટ જ તમારે જોબ ડાયરેક્ટ શોધવા ના જવી પડે, જોબ તમને સામી શોધતી આવે સારી કોલેજમાંથી તમે કરો ને તો. અને બીજું એ વસ્તુ છે કે સારી પોઝિશન મળે. આજે મારી સાથે ભણતા હોય અને મારી સાથે એમબીએ કર્યું હોય, બીબીએ અમે લોકો સાથે હોઈએ, અને સાહેબને ત્યાં અમે અમુક સ્ટુડન્ટ બી હતા સાથે કે જે સિરિયસ અમુક ના લેતા હોય, બધા તો સિરિયસ લેતા હોય, તો એવા લોકો બી સાહેબને ખબર છે કે એચડીએફસી બેંકમાં જ્યારે મારી ટ્રાન્સફર છે ને જામનગર થી ભાવનગર થઈ ને, ત્યારે હું ઇમ્પિરિયા ક્લાયન્ટ રિલેશનશિપ મેનેજર હતો એચડીએફસી બેંકમાં, અને મારી પાસે જે ટીમ હતી ને 4 છોકરાઓની, બે છોકરાઓ એવા હતા કે હું એને કઈ કહી ના શકતો. શું કામ? કારણ કે ઈ મારી સાથે ભણવા વાળા હતા, ઈ મારી સાથે કેપીએસ કોલેજમાં બીબીએમાં. હવે હું એને થોડો ઓર્ડર કરીને કહી શકું ભાઈ તું આમ કર, મારે એને કેવું પડે કે આપણે હવે ઈ મારા જુનિયર સબઓર્ડિનેટ થાય. એટલે આમાં ઈ એક બેનિફિટ ઈ છે કે અત્યારે તમે 1-2 વર્ષ અત્યારે મહેનત કરી લો ને સિમેન્ટની, તો તમને સ્ટાર્ટિંગ 1 પોઝિશન અપ 2 પોઝિશન અપ મળે. એટલે તમારી સાથે વાળા હોય ને એને તમારે રિપોર્ટ ના કરવું પડે. નહીતર આવું થાય કે આપણી સાથે ભણતા હોય પણ એ જોબમાં આપણે એને રિપોર્ટ કરવાનું થાય.
એમ એવું મારી સાથે જ થાય, એવું નથી. આજે આઈઆઈએમ માં ભણેલો જે હોય બરોબર છે એને મારે રિપોર્ટ કરવું પડે, ભલે મારી એજ નો છે. શું કામ? કારણ કે મેં ટેટ ની પ્રિપેરેશન ન કરી, અથવા તો મારે ટેટમાં મેં પ્રિપેરેશન કરી પણ મારે સારા પર્સન્ટેજ ના આવ્યા. વસ્તુ ઈ છે. એટલે સિમેન્ટમાં પણ દિલથી જ મહેનત કરવાની એમ. અને સિમેન્ટ અને ગવર્મેન્ટ બિઝનેસ, ગવર્મેન્ટ જોબ નું છે, આઈબીપીએસ નું, બરાબર, એ બંને કોમન જ છે ને. આમ જુઓ તો સિલેબસ ને બધું કોમન જ છે. તમે આ કરશો તો આમાં બી તમારો ચાન્સીસ રહેશે. એટલે ઘણા એવા સ્ટુડન્ટ હોય છે. આજે હું જો તો એ ટાઈમે જીસેટ માટે આવતો હતો, અને અત્યારે હું આમાં છું, જીસેટ માં એમબીએ કરું છું. એસબીએ માં જ્યારે મને જોબ મળતી હતી ત્યારે મને એવું હતું કે ના, મારે તો સારા પેકેજ ની જોબ કરવી છે. પણ બે વચ્ચે ડિફરન્સ છે. સારું પેકેજ જરૂરી છે, પૈસાની અત્યારે બધાને જરૂર છે, પણ બે વચ્ચે શું ડિફરન્સ છે એ મારે તમને કહેવો છે. એટલે હું આપણા ટોપિકના થર્ડ ફેઝ ઉપર જાઉં છું. એકચ્યુઅલી સૌથી પહેલા મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં શું કીધું હતું કે મારું ઇન્ટ્રોડક્શન, બરાબર, કે મેં હું કઈ રીતે ગવર્મેન્ટ જોબમાં આવ્યો. પ્રાઇવેટ જોબમાં 3-4 વર્ષ એમબીએ સારી જગ્યાએથી કર્યું, જીસેટ કરી, અને પછી હું અત્યારે બધી જોબ કરી અને છેલ્લે હું સ્પેશિયલિસ્ટ ઓફિસર બીઓબીમાં આવ્યો. સોરી, સેકન્ડ હતું હાઉ ટુ પ્રિપેર, કે કઈ રીતે મેં પ્રિપેરેશન કરી. અને થર્ડ જે છે ને એ એવી વસ્તુ છે કે થર્ડ વસ્તુના લીધે જ લોકો આવે છે. વાય ટુ પ્રિપેર, વાય ટુ પ્રિપેર. શું કામ ગવર્મેન્ટ જોબની કે સિમેન્ટની પ્રિપેરેશન શું કામ કરવી જોઈએ? સિમેન્ટ માટે તો મેં કીધું કે ડાયરેક્ટ તમારે સ્ટાર્ટિંગમાં જ ફેર પડી જશે. એક પોઝિશન તમારે સારી કોલેજમાંથી કરેલું હોય છે, બીકે છે, એમએસ છે, જીએચ પટેલ છે, રોલવાલા છે, એમએસ એમસીએ કદાચ છે, જીએચ પટેલમાં બી એમસીએમાં મને વધારે આઈડિયા નથી કે કઈ સારી કોલેજ છે રોલવાલા પછીની, પણ એમબીએમાં તો આ 3-4 કોલેજ છે કે જ્યાં તમને સારું સ્ટાર્ટઅપ મળી જાય. એવી જ રીતે ગવર્મેન્ટ જોબ, ભાઈ મેં શું કામ ત્યાંથી છોડીને અહીંયા કર્યું? તો એના ઘણા બધા રીઝન છે. સૌથી પહેલું રીઝન છે કે આજે મને છે ને 16 જુલાઈ 2018માં મારું જોઈનિંગ હતું બેંક ઓફ બરોડામાં, અને 20 જુલાઈએ છે ને 3 દિવસ પછી અમારે ત્યાં એક નાનો એવો પ્રસંગ હતો મારા કઝિન. મારા પપ્પા જે છે ને, બરાબર, એને બધા સામેથી જઈ કીધું બરોડામાં છે. બાકી ઈ પહેલા હું જોબમાં જ હતો. ઈ પહેલા હું જોબમાં જ હતો. ઈ પહેલા હું એચડીએફસી બેંકમાં જોબ સારી જ કરતો હતો. પણ કોઈ દિવસ મારા પપ્પાએ બીજા લોકોને નહોતું કીધું ભાઈ આમાં છે કે આ જોબ કરે છે, ચાલો પ્રાઇવેટમાં જોબ કરે છે. એટલે એક થોડુંક છે ને સોશિયલ સ્ટેટસમાં ફેર પડી જાય. મને લોકોનો બોલાવવાનો જે ઢંગ હોય ને, મતલબ નજીકના લોકો તો આપણને બધા પ્રેમથી જ બોલાવવાના છે, બરાબર, પણ એક તમે બહાર જાવ અને વાત કરો ભાઈ હું સ્પેશિયાલિસ્ટ ઓફિસર બીઓબી છું, કે હું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં છું, કે હું આ જગ્યાએ જોબ કરું છું, એસબીઆઈમાં છું, ઈ જે તમે કહો ને આખું કમ્પ્લીટ આખું ટર્ન અરાઉન્ડ સામેવાળાના ફેસ ઉપર, એ લોકો સમજી જાય કે નહીં આમાં છે એટલે કંઈક અલગ જ હશે એનું. આ ફર્સ્ટ છે સોશિયલ સ્ટેટસ, આખું તમારું સોશિયલ સ્ટેટસ. મેં તમને કીધું મેં કોઈ દિવસ મારું વિઝિટિંગ કાર્ડ આજથી 4 મેં બીઓબી પેલા જે 4 કંપનીમાં જોબ કરીશ ને 4 મારી પાસે વિઝિટિંગ કાર્ડ હતા જ. મેં કોઈ દિવસ એનો ફોટો પાડીને મેં વિઝિટિંગ કાર્ડને વોટ્સઅપ ઉપર સ્ટેટસમાં નથી મૂક્યું, પણ બીઓબી નું છે ને મેં મૂક્યું, કારણ કે એ એક આખો તમારો ફેર પડી જાય. બીજું જે છે એ થોડું ઘણું જો પછી ઈ નેચર ઉપર આવે છે કે આજે મારો નેચર એવો છે કે દોડાદોડી કરવાની, તો હું તો પ્રાઇવેટમાં દોડાદોડી કરતો નહીં, અહીંયા હું શાંતિથી નથી બેસતો, કોન્સ્ટન્ટ દોડાદોડી બીઓબીમાં હું કરું છું. પણ આમાં કેવું છે કે થોડી મનની શાંતિ પણ થઈ જાય. આજે તમારી જોબ સેફટી અને સિક્યુરિટી થઈ જાય. દોડાદોડી કરવી અમુક એજ સુધી પોસિબલ હોય. આજે 35, 40, 45 અમુક એજ એવી છે કે જ્યાં સુધી તમે દિલ ખોલીને દોડી શકો, તમે જ્યાં જોબ કરતા હો ત્યાં, બરાબર. પણ ઈ પછી તમે સારી ઓર્ગેનાઇઝેશનમાં હો, આજે બીઓબીમાં છું તો મને કોઈ દિવસ કોઈ વ્યક્તિ એવું નથી કહેવાનો કે નહીં, બરાબર, પણ પ્રાઇવેટ બેંક કે પ્રાઇવેટ કંપનીઝમાં મેં જોયું છે કે એક પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન આવે. ભાઈ તમે 7-8 વર્ષ સારું કામ કર્યું, એકાદ વર્ષ તમારું કામ સારું ના થયું તો તમને એમાં મૂકી દે અને પછી તમારે બીજી જોબ શોધવાની ચાલુ થાય. તો આમાં તમારે કોન્સ્ટન્ટ એવું તો ક્યારેય નહીં, બરાબર. આ એક તમારી પબ્લિક સેક્ટર બેંકમાં જોબ છે તો એવું તો ક્યારેય નહીં દોડાદોડી તો ચલો ત્યાં પણ કરવી છે અને અહીંયા પણ કરવી છે, પણ તમને એક મનની શાંતિ તમને એક મળે કે નહીં એક સારી જગ્યાએ તમે પેલું જોબ કરો છો, એટલે પીસ ઓફ માઇન્ડ થઈ ગયું. પછી ઇમોશનલ જે પેરેન્ટ્સ આપણી માટે વિચાર્યું હોય કે આપણે કંઈક આપણા મા બાપને પાછું આપી, એવું લાગે કે નહીં હું મારા મમ્મી પપ્પા મારું કંઈક બોલી શકે છે 5 જગ્યાએ, ઈ 5 જણાની સામે બોલે છે કે ભાઈ મારો છોકરો છે, ભલે એને ત્યારે બધા એને કહેતા હતા. સાહેબને ખબર છે, અમૃતસરની સાક્ષી એવું બોલું છું હું, સાહેબને બધું શેર કરતો કે મારા મમ્મી પપ્પાને આવીને બધા એવું કહેતા કે આમ કઈ થોડી કઈ નોકરી મૂકી દેવાય, ચાલુ નોકરી મૂકી દેવાય,
તમારે એના છોકરાને છોકરો આવવાનો છે, એની વાઈફ પ્રેગ્નેન્ટ છે ને એને ઘરનો હપ્તો ચાલુ છે, આમ એને જોબ મૂકી દેવાય એમ. પણ અત્યારે ઈ જ બધા લોકો હોય ને ત્યારે છે ને મારા મમ્મી પપ્પા એને કહ્યો કે છે ને શાંતિથી લોકો સાંભળે છે, એની બીઓબી માં છે ને મોજ કરે. શું કરે તો કે મોજ કરે. એટલે એકચ્યુઅલી એ વસ્તુ છે. બીજી વસ્તુ સેલેરી. હવે તમે આ એક અંદરની વાત કરું છું કે તમે લોકો જે નોટિફિકેશનમાં વાંચતા હશો ને કે આઈબીપીએસ પીઓ તમે પાસ કરો બરાબર, એટલે જેએમજી સ્કેલ 1 માં તમે 23,700 ના બેઝિક પે થી જોઈન કરો બરાબર. એ 23,700 નું બેઝિક પે તમે ગૂગલ માં જોતા હશો અને સાહેબે વાત કરી હશે એ તમારો સેલેરી નેટ 42,000 રૂપિયાથી શરૂ થાય. આ કોઈ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની પેલી ફિક્સેશન વાળી જોબ નથી કે જેમાં તમારે 5 વર્ષ ફિક્સ હોય કે 3 વર્ષ ફિક્સ હોય. આમાં જે પણ નેટ સેલેરી હોય ને પહેલા જ મહિનાથી તમારી ચાલુ થઈ જાય કે 40-42,000 રૂપિયા પગાર આવવાનો ચાલુ થાય 23,700 માં. પણ એક તમને ગુડ ન્યૂઝ કહું અને અંદરની વાત કહું છું કે બેન્કિંગની જે જોબ છે ને એમાં 11મું બાયપાર્ટરાઇટ સેટલમેન્ટ થઈ ગયું છે. આ એકચ્યુઅલી સેટલમેન્ટ ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાથે સેટલમેન્ટ થાય ડાયરેક્ટ બરાબર. એટલે જે તમારું 23,700 ના બેઝિક થી તમે જોઈન કરવાના છો ને તો નસીબ જો એવું થાય કે 1 એપ્રિલ આવતી 2021 તમે જોઈન કરો ને ત્યારે તમારું બેઝિક જ 45,000. તમે 45,000 રૂપિયાના બેઝિક થી સ્ટાર્ટ કરો સર. એકચ્યુઅલી 11th બાયપાર્ટરાઇટ સેટલમેન્ટમાં 15% નો રાઈઝ છે અને જે ટોટલ ડીએ છે ડિયરનેસ અલાઉન્સ બેઝિક ની સાથે મર્જ કરવાની વાત છે. બાપ રે. એટલે એકચ્યુઅલી છે ને કેટલા એલાઉન્સીસ મળે એ તો કે એલાઉન્સીસ કેટલા મળે? કેટલા બધા સર અવાજ નથી આવતો તમારો. હા, એક મિનિટ ઉભો રહે. એ લોકોને કે આમાં વધારાના બેનિફિટ કેટલા મળે? એક્સ્ટ્રા બેનિફિટ. યસ સર. તમને જોબ ની સાથે એક્સ્ટ્રા અલાઉન્સીસ કેટલા મળે? અંકિતાએ લખ્યું. સર અવાજ નથી આવતો તમારો. હા, મારો વોઇસ બંધ છે. એક મિનિટ ઉભો. સર તમને પૂછે છે સેલેરી જોડે અલાઉન્સીસ કેટલા આવે ને એ કયો. હેલો. હવે એકચ્યુઅલી જે છે ને આમાં 2-3 મેસેજ છે મેં જોયા કે ટીએડીએ મેડિકલ અલાઉન્સ એ બધું આવું છું. એકચ્યુઅલી વાય ટુ બેની વાય એટલા માટે જ રાખ્યું છે કે આ તમે ખાલી 45,000 ના બેઝિક થી તો તમારી જોબ ચાલુ થશે એમ. તમે જ્યારે 1 એપ્રિલ 2000 લેટર ઉપર સાઇન થઈ ગઈ છે અને હું જ્યારે લાગ્યો ને ત્યારથી સાઇન થઈ ગઈ છે એટલે મારે બી એરિયર્સ આવવાના છે એટલે મને ખબર છે. પણ એકચ્યુઅલી એવું છે કે તમારું આપણું સ્ટાર્ટિંગ જ એવું મસ્તીનું થશે કે 8-9 લાખ રૂપિયાનું તો ખાલી પેકેજ છે. અમુક સ્કેલ આજે સ્કેલ 1, 2, 3 એવી રીતની જોબ હોય છે. દર 3 વર્ષે તમને સારી બેંકમાં પ્રમોશન મળે છે બરાબર. હવે સ્કેલ 1 થી સ્કેલ 2 3 વર્ષ, સ્કેલ 2 થી સ્કેલ 3 4 બીજા 3 વર્ષ એમ તમારે 9 થી 10 વર્ષમાં તમારી પાસે જે કાર હોય ને બેંકની એમાં ભારત સરકાર લખેલું હોય. ભારત સરકાર લખેલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડી હોય ભલે પીએસયુ બેંક છે. અમારા બધા જ ટોપ એક્ઝિક્યુટિવ અમારી બેંકના છે ને એની ગાડીની આગળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોય. જે પ્રાઇવેટ બેંકમાં ના મળે. ત્યાં તમને ઇનોવામાં ફરવા મળે પણ તમારી ટોયોટા કોરોલામાં કે હોન્ડા સિટીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નો લખેલું. એક ઈ વસ્તુ છે. તમને અંદરથી ફિલિંગ આવે કે હું આ અત્યારે જે દોડું છું ને હું અત્યારે આ કરું છું કોની માટે કરું છું? ભારત સરકાર માટે કરું છું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માટે કરું છું. એક અંદરથી એવું થાય કે હું આ બેંકની પ્રોફિટેબિલિટી માટે કરું છું કે બેંકના કસ્ટમરને હું જે કરું છું ધેટ ઇઝ ફોર ગવર્મેન્ટ. એક ઈ વસ્તુ છે. અને મેઇન તો મેં તમને જે કીધું ઈ તો છે જ અલાઉન્સીસ. આમાં અત્યારે વોઇસ થોડો મારો બ્રેક થતો હોય એવું લાગ્યું. હવે આવે છે? યસ સર, ક્લિયર છે. યસ, વોઇસ મારો ક્લિયર આવે છે ને? આ સિવાય હજી અલાઉન્સ નું કોઈ પૂછે છે. અલાઉન્સમાં એવું છે કે અત્યારે હું રાજકોટમાં પોસ્ટેડ છું તો રાજકોટમાં ઈ લેવલનું બરાબર મતલબ હું જે સ્કેલમાં છું તો એ રીતનું ટોટલી રેન્ટ બેંક આપે. સેલેરી તો છે જ. તમારું જ્યાં પણ પોસ્ટિંગ થશે ને ત્યાં તમને બેંક રેન્ટ આપે સૌથી પહેલું. ઈ સિવાય પર્ટિક્યુલરલી દરેક બેંકની અલગ અલગ પોલિસી હોય છે. આ તો હું બીઓબી નું અમુક કહું છું અહીંયા છું તો અમુક બીજા અલાઉન્સ છે જેમ કે પેટ્રોલ અલાઉન્સ મળે છે બરાબર છે. ઘરે જે કામ કરવા આવે એના અલાઉન્સ મળે. પછી હાઉસ મેન્ટેનન્સ ના અલાઉન્સ મળે બરાબર. તમારી કદાચ ક્યાંય ટ્રાન્સફર થાય તો બધું જ બેંકના ખર્ચે થાય. બધું બેંક તમને કરાવી દે.
ટોટલ મકાન ગોતવાની જે ટૂંકમાં દલાલી આપવી પડે ને એ બેંક જ આપે એમ. એટલે એકદમ તમારી લાઈફ સેટ થઈ જાય એમ. છોકરાઓને મેડિકલ છે, આ એક તમને બીજું નહીં ખબર હોય, કેન્દ્રીય વિદ્યાલય કરીને જે હોય છે ને કેવી, બરાબર, કેવીમાં એડમિશન લેવું હોય, આજે તમે અલગ અલગ સેન્ટરમાં આવો, બરાબર, તો કેવીમાં એડમિશન જે હોય ને પ્રેફરન્સ વાઇઝ મળતા હોય. સૌથી પહેલા સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયને મળે, અને સેકન્ડ પ્રેફરન્સ જે પીએસયુ બેન્કર્સ હોય ને, બરાબર, એને મળે, પછી સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને મળે. તો તમારા છોકરાઓને ક્યારેય પણ, મતલબ ઇન ફ્યુચર તમે મેરેજ પછીનું વિચારો તો કોઈ પણ મોટા સેન્ટરમાં હો, આજે આ ભાવનગર છે તો ત્યાં ઘણી બધી સ્કૂલ છે સારી સારી, અમુક સેન્ટર એવા હોય, રાજકોટ સેન્ટર એવું છે કે અત્યારે અહીંયાની કેન્દ્રીય વિદ્યાલય બહુ સારી છે. હું મારા સનને મારે ત્યાં બેસાડવો હોય, બરાબર છે, તો ફ્રીમાં જ એજ્યુકેશન થયું ને, અને એમાં પ્રેફરન્સ મળે. લિટરલી સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયના છોકરાઓના પછી બેન્કર જે છે, ટૂંકમાં પીએસયુ બેન્કર્સ હોય ને એના છોકરાઓને તરત એમાં એડમિશન આપી એમ, કારણ કે એની ટ્રાન્સફરેબલ જોબ વધારે હોય. આવા તો ઘણા બધા બીજા નાના મોટા બેનિફિટ્સ છે કે બેંક તમને, સૌથી મોટું, બેંક તમને હોમ લોન આપે. હોમ લોન એટલે કેવા, મફતના વ્યાજ દર ઉપર આપે. આજે આજથી છે ને, મારા દાદા, મારા ગ્રાન્ડફાધર છે એ બેન્કર હતા, એટલે મને ખબર છે કે બેંકમાં એવું કહેવાતું કે બેંકની નોકરી એટલા માટે સારી કે કોઈ પણ બેન્કર હોય ને, બરાબર, એનું મકાન તરત થઈ જાય, કારણ કે એને લોન તરત મળી જાય, બરાબર. હવે લોન બધા માટે થઈ ગઈ, પેલા લોન મેળવવી અઘરી હતી, આજથી 30-40 વર્ષ પહેલા. પણ હજી સ્ટાફ માટે શું સારું છે કે બેંકનો સ્ટાફ હોય ને, બરાબર, એને મફતના ભાવે લોન મળે, મતલબ હાવ સિમ્પલ ઇન્ટરેસ્ટ 5-5.5% તમને અત્યારે આપણને લોન મળે. ગાડીની તો કે ગાડીની લોન મળે હાવ મફત જેવા વ્યાજ ઉપર. ઓવરડ્રાફ્ટ મળે ગમે ત્યારે 5 લાખ 6 લાખ રૂપિયાનો. ટૂંકમાં પૈસાની દ્રષ્ટિએ તમે જોવો તો કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એમ, એવી સારી અને સેટલડ લાઈફ થઈ જાય, બરાબર. આજે હું તમને કહું, મારી એજ કઈ એવડી મોટી નથી, પણ મારે ભાવનગરમાં, સરને તો ખબર છે ને, સરના ગાઈડન્સ ને મોટિવેશન થી મારે ભાવનગરમાં 2 ફ્લેટ છે, બંનેમાં બીઓબી ની લોન ચાલુ છે, બરાબર. આ નાની એવી એજમાં રોડ ટચ ફ્લેટ છે ડોન ચોકમાં. એ સિવાય ગાડી, આ બધું બેંકના ઉપર છે એમ. ટૂંકમાં એક વખત આમાં એન્ટર થવું અઘરું છે, અને આવા બધા બેનિફિટ્સ છે ને, એટલા માટે થઈને તે બધાને એન્ટર થવું છે આમાં. એનું કારણ એ જ છે કે 1.5 કરોડ ફોર્મ ભરાય છે, આજે 1.5 CR ફોર્મ્સ ભરાય છે આઈબીપીએસ ની એક્ઝામ આપવા માટે. એનું કારણ એ જ છે કે આમાં બધાને જોબ જોવે છે, આના બેનિફિટ્સ બધાને ખબર છે, અને આવા જ્યારે બેનિફિટ હોય બધાને ખબર જ હોય. હવે હું તમને કહું, બરાબર, કે આ જગ્યાએ સોનું દાટેલું છે તો બધા એ લેવા જવાના જ છે. તો આ એક રીતે અમૃતસરનો જે ક્લાસ છે ને, સોનું જ છે. ત્યાં તમે 16 કલાક 18 કલાક તમે એ સોનું લઈ લ્યો, તમારી આખી લાઈફ પછીની, રિટાયરમેન્ટની લાઈફ સુધીના પછીના 35 વર્ષ તમારા કેવા બ્યુટીફુલ જવાના છે એમ. અત્યારે 1 વર્ષ તમે બધું જ મૂકીને મહેનત કરો, બરાબર છે, તો તમારે પછીની લાઈફ કેટલી સારી જવાની છે એ વિચારો, બરાબર. અને લાગી જાવ અને કોન્સ્ટન્ટ. હવે મેં અમુક બીજા બી અમુક વસ્તુઓ મેં લખી છે કે શું શું કરવું જોઈએ, બરાબર, કે આ જોબ તમને મળી જ જાય એ માટે શું શું તમારે આમાં ધ્યાન આપવું પડે. તો પહેલા તો મેં કીધું કે રોજનું રોજ કરી રાખવાનું. રોજ જે ક્લાસમાં ચાલે, જે હોમવર્ક હોય, જે પ્રેક્ટિસ હોય, જે બુક્સ હોય, બરાબર, એને રોજ તમારે રિફર કરી જ લેવાની, રાઈટ. સેકન્ડ વસ્તુ છે કે પ્રેક્ટિસ, ડેઈલી પ્રેક્ટિસ. જે અઘરા ટોપિક લાગે એની વધારે પ્રેક્ટિસ, જેવા ટોપિક લાગે કે ના આમાં મને આવડ તરત આવી ગઈ છે તો એની ઓછી પ્રેક્ટિસ, પણ તમારી રોજની 16 કલાક 18 કલાક તમારી એમાં જવી જોવે. એ 18 કલાક 16 કલાક જવા દેવી મતલબ શું કે આ આંખ છે ને, આંખ લાલ થઈ જવી જોવે. આ હાથ છે ને, આ હાથ, બરાબર, હાથમાં છે ને આંકા પડી ગયા હતા મને, હું એટલી પ્રેક્ટિસ કરતો હતો મેથ્સની. હું જયારે જીસેટ નહીં કરતો ને, આમાં આંકા પડી ગયા હતા લિટરલી. દુખવો જોવે હાથનો દુખાવો થવો જોવે. એવી મેથ્સની પ્રેક્ટિસ કરો, કોઈની તાકાત નથી કે બહારનું કઈ પૂછી શકે. તમે કરેલું હોય ને એ જ પૂછાય, બરાબર. આંખ લાલ થઈ જવી જોવે વાંચીને, સવાલ જ નથી. પછી બીજું, વીકલી ટેસ્ટ જે હંમેશા રોજ લેવાય છે, એ વીકલી ટેસ્ટ હમણાં વાત કરી એવી રીતે એકદમ સિરિયસ કે આ આઈબીપીએસ નું પેપર છે, બરાબર, એવી રીતે આપો. એવું નહીં કે કાલે એવી એકચ્યુઅલી છે ને, એવી કોમ્પિટિશન થવી જોઈએ કે આજે ભાઈ હું ટોપ 5 માં છું, કાલે આ ટોપ 5 માં મારે આવવું છે, એવું અંદરથી તમને થવું જોઈએ કે ટોપ 5 માં ટોપ 10 માં આવો જો ને, એટલે તમારી છે ને ગવર્મેન્ટ જોબ પાકી જ છે. અમૃતસરના ટોપ 5 માં આવવાનો મતલબ એ છે કે તમે આઈબીપીએસ ના ટોપ 5 માં આવ્યા છો સાહેબ. ત્યાં ટોપ 5 માં આવવું અઘરું છે. મેં તમને કીધું ને, હું આટલું બોલું છું પણ ત્યાં મારો ફોટો પહેલી લાઈનમાં નથી. એવા લોકો છે ત્યાં. વેરી ગુડ, વેરી ગુડ. હવે પાર્થ કન્ક્લુડ, એટલે
કન્ક્લુડ સર મને તમારો અવાજ નથી આવતો. હા, મારો અવાજ કેમ નથી આવતો? એકચ્યુઅલી અનમ્યુટ કરો ને પણ નથી આવતો સર. હા, ભલે. બાકી બધાને સંભળાય જ મારો અવાજ? હા સર. યસ હા Yes, સર sir. બંનેનો અવાજ બરાબર ઓડિબલ જ છે. મે બી તને મારો અવાજ નથી સંભળાતો પાર્થ. હવે એક મિનિટ સર, પાર્થ એક કામ કર, તું છે ને 10 સેકન્ડ માટે ખાલી લોગ આઉટ કરી અને ફરીવાર લોગિન કરી લે ને, એટલે પાછું રીજોઈન કરી લે તો ઓકે થઈ જશે. તને પાર્થ રિમૂવ કરીને ફરીવાર રીજોઈન કર. એક વખત મેસેજ ટાઈપ કરો તો મારાથી નહીં. સર રિમૂવ કરીને ફરીવાર લોગ આઉટ કરો. આઈ થિંક ઈ કરે જ છે એવું લાગે છે, ઈ લોગ આઉટ થઈ ગયો છે. મીટિંગ માંથી નીકળી જા ને પાછો આવ. હા, I think પાર્થ લેફ્ટ કરી દીધી. ઓકે, હવે જોઈન કરે છે, હમણાં જોઈન કરશે. એટલે ફરી છોકરાઓ જોઈન કરે એટલે પાર્થ ત્રિવેદી ઉપર તમે પિંગ કરી દેજો. આવી ગયો. હવે અવાજ સંભળાય છે પાર્થ? હા સર, હવે ક્લિયર અવાજ આવે છે. હા, Thank you, sir. એકચ્યુઅલી Thank એવું you. થયું હોય, હા, એકચ્યુઅલી પ્રોબ્લેમ થયો હોય હા, હવે સંભળાતો હશે અવાજ. હવે ક્લિયર અવાજ આવે છે. હા, ઓકે. સોરી સર. અરે ઇટ્સ ઓકે. હવે બહુ જ સરસ તે ગાઈડન્સ આપ્યું. આઈ થિંક નાઉ દે આર વેરી મચ ક્લિયર કે ભાઈ સબ્જેક્ટ વાઇઝ પ્રેક્ટિસ કરવાની, ટેસ્ટ આપવાની. અંકિતા એટલું બધું નહીં બોલી શકે. ઇટ્સ અબાઉટ ટુ કમ્પ્લીટ. ઇન્ટરવ્યુ ટિપ્સ હું તમને આપી દઈશ હો ને. હું તમને કહી દઈશ ઇન્ટરવ્યુની તૈયારી કેમ કરવી. ચિંતા નહીં કરો. હવે ફાઇનલી I want some students to give vote of thanks. Payal Srivastav. યસ સર. You share your view of today's lecture. થેન્ક યુ પાર્થ સર, યુ ગેવ really very nice speech and અમને ઘણું બધું શીખવાનું મળ્યું આમાંથી અને ખબર પડી કે કેટલી સિરિયસલી લેવું જોઈએ ને ઘણું મોટિવેશન મળ્યું અને કઈ રીતે કયા સબ્જેક્ટમાં કઈ રીતે ફોકસ કરવું, કોને વધારે પ્રિફરન્સ આપવું ખબર પડી હવે અમને. થેન્ક યુ સર. Welcome. Anybody else? Voluntary? Palak, તું view આપતો ભાઈ. Palak. થેન્ક યુ સર, બહુ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી હતી અને સર મને એક બહુ પ્લસ પોઈન્ટ લાગ્યો કે તમે કીધું કે જેટલું સાચું હોય ને એટલું અટેન્ડ કરવાનું. એ મારે અત્યાર સુધી નહોતું થતું, એટલે એ બેન બેનિફિટ મને મળ્યો આજે. અને થેન્ક યુ સર, બહુ જ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી હતી. થેન્ક યુ. Yeah, જો આ કેવી મસ્ત લાઈવ સેટ કરીને બેઠો છે. બસ તમે આવા નવા બની જાઓ. હિરલ સોરઠિયા. Who else will give? Heliosa. Thank you so much for having us here and thank you so much. અમને લોકોને બહુ જ સરસ ગાઈડન્સ મળ્યું અને એવા કી પોઈન્ટ મળ્યા કે જે ખરેખર અમે લોકો એના પર ધ્યાન નથી આપતા અત્યાર સુધી. સો થેન્ક યુ. થેન્ક યુ. જાનવીબા જાડેજા. થેન્ક યુ સો મચ પાર્થ સર ફોર યોર વેલ્યુબલ ટાઈમ અને તમે બહુ સારી રીતે અમને લોકોને ગાઈડ કર્યા અને વી આર પ્રાઉડ ઓફ યુ કેમ કે એટલા સારા સ્ટેજ પર છો અને તમે અમારા માટે ટાઈમ કાઢ્યો એ માટે થેન્ક યુ સો મચ. જુનેદ બાવળિયા. યસ સર. હા, શું લાગ્યું, કેવું રહ્યું લેક્ચર? સર એકચ્યુઅલી તમારો ઈ જ મેઇન પોઈન્ટ હતો, જેમ પલકે કીધું કે જે રોંગ અટેમ્પ્ટ હોય ને એ તમારે નહીં કરવાના. તમને લાગે કે જે ખોટું હોય અટેમ્પ્ટ જ નહીં કરવાનું, પહેલાથી ફોર શ્યોર રહેવાનું. એ એક મારો મેઇન બેનિફિટ રહ્યો સર આજ માટે. બરોબર. પ્રિયાંક રાજપુરા. યસ સર, થેન્ક યુ સો મચ. અમે એવી ઘણી બધી વસ્તુ ઝીણી જે હતી કે ખબર નહોતી પડતી એ અમને તરત બહાર આવી ગઈ અને નાના પોઈન્ટ ઓફ વ્યૂ જે હતા જે બેઝિક છે કે આના વગર આપણે કરી જ ન શકીએ. જેમ કે તમારી પાસે હતું સેવિંગનું પ્રેશર, ગોલ્ડ લોનનું પ્રેશર, હોમ લોનનું પ્રેશર, એ જ તમને કરાવ્યું. અમારે રીતે અમારું કંઈક સેલ્ફ પ્રેશર રાખવું પડે કે નહીં અમારે કરવાનું જ છે, ગવર્મેન્ટ જોબ લેવાની જ છે. વેરી ગુડ. રાજ દવે. અને સર યશવંતરાયમાં અમે તમને મળ્યા હતા પણ તમે સ્ટેજ ઉપર હતા ત્યાં વાત ન થાય, જ્યારે અહીંયા અમૃતસરના પ્લેટફોર્મ પરથી અને ગૂગલ મીટ ને ખબર વાતચીત કરી શકીએ અમે તમારી સાથે. અને એક હું ઓડિબલ હોઉં તો એક વસ્તુ કહું છું ખાલી. ઓડિબલ છું ને?
હા હા યસ સર. એકચ્યુઅલી કેવું છે, કોઈ પણ આફત આવતી હોય છે ને આપણી પાસે, તો એક ઓપોર્ચ્યુનિટી પણ આવતી હોય છે. અત્યારે COVID-19 એટલે બહુ મોટી આફત છે આમ જોવો તો આખા વર્લ્ડ માટે, નોટ ઓનલી ફોર ઇન્ડિયા, નોટ ઓનલી ફોર ગુજરાત, બરાબર. પણ એક ઓપોર્ચ્યુનિટી શું છે ખબર છે કે અત્યારે તમારે સ્કૂલ કે કોલેજ, આમ જોવો તો કોલેજમાં અત્યારે રજા જ છે, કોલેજ જવાનું નથી. તો ટોટલ ટાઈમ તમારી પાસે 24 કલાક એવા છે કે જેને તમે અહીંયા ઇન્વેસ્ટ કરી શકો છો આની માટે, આ જ વસ્તુ માટે. અત્યારે એક્ઝામ બી બધી RRBs ની છે, પછી IBPS ની, બધી ધીરે ધીરે ડિક્લેર થતી જાય છે, અને તમારી પાસે ટોટલ ટાઈમ છે. સામે આફત છે તો સામે ઓપોર્ચ્યુનિટી છે. આ ટોટલ ટાઈમ ને તમે ઇન્વેસ્ટ કરો સરના ગાઈડન્સ લઈને, અને મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ ને GK ના એવા કેરકાઓ બની જાઓ કે આમાં 140 મેં જોઈન કર્યું ત્યારે 140-145 લોકો હતા, બરાબર. એ બધામાંથી અત્યારે 20 ભલે લેફ્ટ થઈ ગયા, પણ એ 20 લેફ્ટ થયા અને અત્યારે 125 જે જોઈન છે એમાં ઈ બધાને તે ગવર્મેન્ટ જોબ મળી જાય, અને બધા જ આપણે બધા PO અને SO જ થાય, એમ ક્લાર્કે નહીં. થેન્ક યુ સર. એવું મારી એકચ્યુઅલી પ્રાર્થના છે બજરંગદાસ બાપા પાસે કે તમને બધાને સારામાં સારી જોબ મળી જાય, અને સારામાં સારી પ્રિપેરેશન કરો, અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ પાર્થ. બહુ સરસ. છેલ્લું વાક્ય મને બહુ ગમ્યું કે આ મારા બસ 150 છોકરાઓ ઓફિસર થઈ જાય અને બહુ મસ્ત લાઈફ બની જાય, એવા જે આશીર્વાદ આપ્યા છેલ્લે. આઈ એમ પ્રાઉડ ઓફ માય સ્ટુડન્ટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. અને હું અહીંયા પહોંચ્યો છું તો હજી વન્સ અગેન કહું છું કે હું પહોંચ્યો છું અહીંયા, અત્યારે સારું કરી રહ્યો છું, પણ ઈ ઓનલી એન્ડ ઓનલી ડ્યુ ટુ અમરીશ સર બ્લેસિંગ્સ, મોટિવેશન અને ક્વિક ડિસિઝન. જો ઈ દિવસે એને મને એમ કીધું હોત ને કે તું 2 કલાક વાંચ, વાંધો નહીં, હું તને તૈયારી કરાવડાવીશ, તો હું સાહેબ અહીંયા રાજકોટ નો બેઠો હતું, ત્યાં જ હોત, ભાવનગર જ હોત. અત્યારે મારા ભાવનગરના 2 ફ્લેટ મેં ભાડે આપ્યા છે ને અહીંયા મને બેંક જે ભાડું આપે છે ને એ શક્ય તો ન બન્યું હોત. તો સાહેબે એ દિવસે મને કીધું હોત તો ત્યારે સાહેબે મને કીધું કે ના તું રિઝાઇન કરી દે તો તું આવજે, બાકી આજ પછી આ ટોપિક ઉપર વાત નહીં, તું આવ, તારી માટે દરવાજા કાયમ ખુલ્લા છે. પણ જો આ બધી તૈયારી કરવાની ને ઈ વાત હોય ને તો તારે રિઝાઇન કરવું પડશે. કદાચ તે દિવસે સર તે ચોકી ગયા હતા, મેં જયારે સરને ફોન કર્યો કે સર મેં રિઝાઇન કરી દીધું છે. શું વાત છે કે રિઝાઇન કરી દીધું છે એમ? એટલે ઈ વસ્તુ એકચ્યુઅલી જે છે ને કે સાહેબ ત્યાં છે, તમને કાયમ માટે ગાઈડ કરે છે, તમે એનો મેક્સિમમ લાભ લ્યો છોકરાઓ. તમે બધાને એક નાની એવી રિક્વેસ્ટ છે કે સરનો મેક્સિમમ બેનિફિટ લ્યો. સાહેબની પાસે જે નોલેજ છે, સરનો કોન્સ્ટન્ટ તમે ક્વેશ્ચન આન્સર કરીને એના જે બધા લેક્ચર્સ જે છે, બરાબર, એની નોટ્સ એવી રીતે બનાવો. મારી પાસે અત્યારે મારી નોટ્સ છે, હું અમુક શોધીને હું તમને ફોટા મોકલીશ, બરાબર. તો તમને એમ થશે કે નહીં, ઈ ટાઈપની બી નોટ હજી મેં સાચવી છે. ઈ જ નોટ મેં 2017માં 2012-13 ની નોટ મને 17માં કામ આવી એમ. આ લોકો કહું છું છોકરાઓને, પાર્થ હું 50 વાર કહું છું કે હું ભણાવું ને એની નોટ્સ બનાવવાની, બધા લેક્ચરની નોટ્સ બનાવો, અને ઈ લોકો નથી ગંભીરતાથી લેતા. નોટ્સ જો બનાવે ને હું ભણાવું એ બધાની, તો અત્યારે ની આખી જિંદગી કામ લાગે. વેરી રાઈટ સર, વેરી રાઈટ. એટલે એકચ્યુઅલી ઈ છે ને, તમે નોટ્સ બનાવી અને લાગી જાઓ, બસ ભગવાનને પ્રાર્થના કરો અને મમ્મી પપ્પા ને અમરીશ સર ને જોવાના કે બસ આ 3 મારી હારે છે ને, પછી છે ને મોજ વાળી જિંદગીમાં આવીને પછી જ પાછું જોવાનું, પછી મોજ જ છે. હું કહું છું હજી વન્સ અગેન હું કહું છું કે એક વખત એન્ટર થવું અઘરું છે, સિરિયસલી બહુ અઘરું છે, કારણ કે 1 કરોડ લોકો આને કોમ્પિટિશન છે. કોમ્પિટિશન ઓછી નથી. કદાચ કોઈ છોકરાઓના પેરેન્ટ્સ પણ હોય તો એને કહું છું કે અઘરું છે, એન્ટર થવું અઘરું છે, પણ આ 16 કલાક 18 કલાકની મહેનત કર્યા પછી સાવ સહેલું છે, અને પછી નકરી મોજ જ છે. પછી કઈ ટેન્શન નથી. પછી જોબની સેફટી છે, જોબની સિક્યુરિટી છે, જોબના બેનિફિટ્સ છે, સોશિયલ સ્ટેટસ છે, અને અલ્ટિમેટલી જે મમ્મી પપ્પાને રિટર્ન બેક આપવાની જે આપણી જે અંદરથી ઈચ્છા હોય ને કે એ લોકોએ આપણી માટે આટલું કર્યું તો આપણે શું આપવું, બધા જ તમારા ડ્રીમ્સ તરત પૂરા થઈ જશે. એક વખત આમાં આવો ને, એન્ટર થાવ, તમારા બધા ડ્રીમ પૂરા થઈ જશે. વાહ ભાઈ વાહ. I once again welcome all of you in PSU bank job. I once again welcome all of you. Thank you very much. શિવમ આચાર્ય લાસ્ટ ક્લોઝિંગ મેસેજ આપશે. શિવમ આચાર્ય. યસ સર. પહેલા તો થેન્ક યુ વેરી મચ પાર્થ સર ને અમરીશ સર બે માટે, કારણ કે આટલું સર બહુ. અને સર પાર્થ સર ને કહેવા માંગુ કે અમરીશ સર પહેલા તમારા વખાણ કરતા હતા, એની પહેલા મેં મહેશ ભટ્ટ સર પાસે પણ તમારા વખાણ સાંભળ્યા, તમે કદાચ ઓળખતા હો તો. મહેશ ભટ્ટ.
એટલે કદાચ એમનો તો ઓડિયો તારો ક્લિયર Hello? સંભળાય શિવમ સંભળાય છે. હા હા મહેશ ભટ્ટ એ ગુરુકુળના અત્યારે ગુરુકુળના પ્રિન્સિપલ હતા. સોનગઢ ટીચર હતા ને ગુરુકુળ. હા સર હા હા એમની મારા પાસે હું એમનો primary teacher. સ્ટુડન્ટ જ છું એટલે ફેવરિટ. અચ્છા ઈ મારા પ્રાઇમરી ટીચર છે. હું 1 to 5 એમના પાસે ભણ્યો, 1 to 4 આઈ ગેસ. હા એટલે હું 11 વર્ષ કોમર્સ એમની પાસે ભણેલો છું એટલે એમણે પણ કીધેલું કે પાર્ટ ત્રિવેદી અત્યારે આવી રીતે છે ને એટલે અમૃતસરે જેટલા વખાણ કર્યા એ પ્રમાણે તમે એની કરતા 4 ગણા છો એમ એવું આજે લાગ્યું. થેન્ક યુ વેરી મચ. all is sir's blessing. Actually my life got changed. My life is entirely got changed. વાહ અને ભાઈ. સાહેબના Actually, blessings sir. ની decision થી જ હું પહોંચ્યો છું અને તમારા બધાને જ બસ એવી once again અમરીશ સર તમને પણ થેન્ક યુ સો મચ કે આટલા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ની સાથે ઇન્ટરેક્શન કરવાનો સર મને એકચ્યુઅલી ચાન્સ મળ્યો આજે વાહ ભાઈ વાહ. કે આપણે ભાવનગર યાદ આવી સિરિયસલી ભાવનગર યાદ આવી. ના ના Thank you so much, sir. આઈ લવ માય સ્ટુડન્ટ્સ હો યાર પાર્થ. મને હું એમની માટે જેટલું થાય ને એટલું કરવા ઓલવેઝ તત્પર રહું છું. એવું નહીં કે ખાલી ભણવાનું. ગઈકાલે અમે પાર્ટી કરી હતી, મ્યુઝિક સોંગ ડાન્સ પાર્ટી. એમાં અમે ઈચ્છીએ કે છોકરાઓને જલસા કરાવીએ. ઇન શોર્ટ મારો કોઈ છોકરો ક્યાંય પાછો ન પડવો જોઈએ. બસ મારો વિદ્યાર્થી હોય, મારો નાનો ભાઈ છે, નાની બેન છે, એ જિંદગીમાં ક્યાંય પાછી ન પડવી જોઈએ. અને એક વસ્તુ સર હું તમે છો એટલે એવું કહું છું એમ નહીં પણ હું બધા સ્ટુડન્ટ ને કહું છું સાહેબનું એવું નથી હો કે તમે બેચમાં આવો છો એટલે તમને સપોર્ટ કરે છે કે એવું. આજથી 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી જ્યારે તમે પાછું વળીને જોશો ને ત્યારે અમરીશ સર ત્યાં ઊભા જ હશે તો કહેશે કે જા બેટા હું તારી હારે ઊભો છું તમ તારે. વાહ આ ભાઈ ઈ સાહેબ છે. એટલે મારો તો અનુભવ હું તો 12-13 માં હતો સાહેબ પાસે. હું કોન્સ્ટન્ટ ટચમાં હતો, સાહેબના કોન્સ્ટન્ટ ટચમાં જ રહેતો કે MBA પૂરું કર્યું, વોડાફોનમાં આવ્યો બધું, પણ 17 માં ઈ ઊભા હતા મારી સાથે એમ. Always ના, always. જા તું હું તારી હારે ઊભો છું તારે જા. ના ના હંમેશા એટલે ઈ આ ઈ સાહેબ છે. મારી ફિલિંગ જ એવી છે. હું ક્યારેય આ પ્રોફેશનલી લેતો જ નથી. ખરેખર હું ઓલવેઝ મારા બધા સ્ટુડન્ટને હેલ્પ કરવા માટે ઓલવેઝ હેપી હોઉં છું. બધા ગમે આની 10 વર્ષ પછી તે આમાંથી સપોઝ સાજિદ અંજાણી કે શાહિદ શર્માળી કે શિવા આચાર્ય કે શિવાની જગડ આમાંથી કોઈ પણ મને 10 વર્ષ પછી એ ફોન કરે ને તો હું હેલ્પ કરવા માટે રેડી રહીશ. એ મારી પ્રોમિસ છે. આ મારો સ્વભાવ જ છે પહેલેથી. થેન્ક યુ વેરી મચ. હવે બહુ સમય નહીં આપી શકીએ, આપણે આ મીટિંગ ક્લોઝ કરીએ. Thank you very much, Parth, on behalf of Institute for giving a valuable guidance. બહુ જ સરસ. છોકરાઓને ખરેખર આમાંથી 100% ઘણો બેનિફિટ થશે અને જે લોકોએ આ ગંભીર સાંભળ્યું હશે એ જીવનમાં એપ્લાય કરશે અને ગેરંટી આપું આમાંથી આવતા વર્ષે તને 100 જણા પર્સનલી મેસેજ કરીને કહેશે કે તમારું ઈ દિવસનું 9મી ઓગસ્ટનું લેક્ચર અમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બન્યો અને અમે PSU માં ઓફિસર બન્યા. Thank you so much. I will be the happiest person on that day. And once again, thank you so much for giving me this opportunity, sir. And all the best to all the students. Once again, take care, everyone. In this tough time of COVID-19, take care. Goodbye. Thank you so much, sir. Once again, sir. Thank you, sir. God bless you. Bye bye. કરી નાખ, એક્ઝિટ કરી નાખ મીટિંગ. ક્લોઝ કરી લે. આવજો.